હોય તો જ પ્રોગ્રામ કરીશું. તો પર્સનલ કમ્ફર્ટ તો આવી જાય, દેશમાં ફરક પાડી શકીએ નહીં. આપણા દેશમાં મોટા ગજાનો ફરક પાડવા બધા લોકો શરીરની કમ્ફર્ટમાંથી બહાર નીકળ્યા છે, પોતાના અંગત ગમા અણગમામાંથી બહાર નીકળ્યા છે. એટલે જ આ બધું આપણને સરસ દેખાય. આ તરફની આખી હરોળ ભરી લો. આ દીકરીઓ, તમને એવો ખ્યાલ નહીં આવતો કે આટલી બધી જગ્યા અહીંયા ખાલી પડી? તમને કહેવાય છે આ બધું ભરી દો, પાછળ જવાની જરૂર નથી. અહીંયા આવતા રહો, ખેંચી લો ખુરશીને બેસી જાઓ. હવે પછી કોઈ પણ સત્રમાં હું તમને ખસેડીશ નહીં. તમારે જાતે પહેલી ખુરશીથી બેસવાનું શરૂ કરવાનું. ઓકે? જેમ જેમ આવતા જાય તેમ પાછળ બેસતા જાય, એટલે આખો ક્લાસ બેલેન્સમાં રહે. કોઈના માટે કશું રિઝર્વ નથી. શિક્ષકો માટે આપણે થોડી જગ્યા રાખી છે અહીંયા. અહીંયા શિક્ષકો આવશે ને, બાકી બધી જગ્યા ભરી દો. પહેલું સત્રમાં શું શીખ્યા? આવો મેં ક્વેશ્ચન પૂછ્યો હતો તમને, અને મેં એવું કહ્યું હતું કે તમે સાથે ચર્ચા કરજો. બોલો, કોણ કહેશે? શું સમજવા મળ્યું, શું શીખવા મળ્યું? જે લોકો જવાબ આપ્યો છે એની સિવાયના બીજા મિત્રો જવાબ આપો, એવી મારી અપેક્ષા છે. હાથ ઉપર કરો અને કહો, પહેલા સત્રમાં શું સમજવા શીખવા મળ્યું? કોઈને કશું શીખવા નથી મળ્યું તો પછી આપણે 1.5 દિવસ સુધી ગળું ફાડવાનો કોઈ અર્થ નથી. આપણે બીજી ક્યાંક કઈ કોલેજમાંથી આમંત્રણ હતું તો જેડી મોદીમાં જતા રહીએ. હજી એમના માટે કંઈ લોસ નથી. જેડી મોદીના મહેમાન થઈ જઈએ, લંચ ત્યાં લઈશું. કેરી તો ભાઈએ ગોપાલભાઈએ ખવડાવી દીધી. જો ભાઈ, હું મજાક નથી કરતો, મને ખબર છે મારી પાસે બહુ જાજો સમય નથી, એટલે જેટલો સમય છે એટલો બેસ્ટ વેમાં કરવાનો. તમારી સાથે મેં 1.5 કલાક કામ કર્યું. પ્રસન્નતાથી કર્યું કે પીડાથી કર્યું? પ્રસન્નતાથી કર્યું. તો હવે તમને જે સમજણ પડી એ જ કહેવાનું છે. હું તમારું અહીંયા ઇવેલ્યુશન કે મૂલ્યાંકન કરતો નથી. એક મિત્રની જેમ, પરિવારની જેમ પ્રશ્ન પૂછું છું. રાઈટ? ઓકે, જે લોકોએ પહેલા જવાબ આપ્યો છે એ લોકો કહો. જે લોકો પહેલા જવાબ આપ્યો છે, જેની ઉપર ક્લાસ આખો ચાલ્યો, એ લોકો કહો. શું પહેલા સત્રમાં સમજવા મળ્યું, જાણવા મળ્યું? હાજી, માઇક જવા દો પાછળ. માઇકના વોલેન્ટિયર, આપણી પાસે લૂઝ માઇક. કોઈ માઇકના વોલેન્ટિયર છે? નથી. આજ પછી ક્યારેય આવું નહીં કહેવાનું ચાલશે, કારણ કે તમારો અવાજ જો બધે ના પહોંચે તો તમારા જવાબનો મતલબ જ નથી. તમને લાગે ચાલશે, પહોંચે નહીં અવાજ તો શું મતલબ? એવું ચાલશે નહીં કહેવાનું. જે જરૂર હોય એ કરવું જ પડે. હાજી, પહેલા સત્રમાં શીખ્યા કે હું કોણ છું. વેરી ગુડ. શું જવાબ મળ્યો? હું કોણ છું માં? હું માણસ છું. હું માણસ છું. 855 કરોડ પૈકીનો એક. અને તમે જે કહ્યું તે જ તમને કહી એવું. જ્ઞાતિ આપણે નક્કી કરી, જાતિ આપણે નક્કી કરી, નામ આપણે નક્કી કર્યું. પૃથ્વી ઉપર આવ્યા ત્યારે કેવળ અને કેવળ માનવ જ હતા. હા કે ના? પછી આપણને કીધું કે ભાઈ તમારું નામ સુરેશ, એટલે આપણે નામ સ્વીકાર્યું. પછી તમે પટેલ કુટુંબમાં જન્મ્યા તો આખું નામ સુરેશ પટેલ થયું. બાકી આપણે બેઝિકલી બધા માણસ છીએ. પછી મેં એ પ્રશ્ન પૂછ્યો કે માણસ અને પ્રાણીમાં ફરક શું? આપણે બીજું શીખ્યા કે નહીં કે પ્રાણી નથી? હા કે ના? પ્રાણી નથી તો માણસ અને પ્રાણીમાં ફરક શું? એમાં શું શીખ્યા? પ્રાણીમાં બદલાવ આવે નહીં. પ્રાણીનું આચરણ નિશ્ચિત. પ્રાણીનું આચરણ નિશ્ચિત, માણસનું આચરણ નિશ્ચિત નહીં. ઘરમાં વાઘ જેવો, કોલેજમાં બકરી જેવો. હા કે ના? કોઈક જગ્યાએ બહુ મોટી ફૂલાઈને વાત કરે ને કોઈક જગ્યાએ બકરી બે થઈ જાય. કંઈ આચરણના ઠેકાણા નહીં. આપણે એ પણ જોયું કે સંસારના તમામ માણસોનું આચરણ નિશ્ચિત થઈ જાય તો દુનિયા સર્ટ થઈ જાય ને. આપણે એ પણ જોયું કે આપણે શું ઈચ્છા છે, શું ભાવે, એવી એક એક્સરસાઇઝ કરી હતી. તો શરીરને અમુક વસ્તુ ભાવે, ઊંડો વિચાર કરીએ તો ખબર પડે કે આખી સંસારમાં બધા સુખે
થી રહે એ જ આપણી બધાની ઈચ્છા છે. કરેક્ટ? આપણું આટલે જોયું. હવે બેસો. આખો કાર્યક્રમનું નામ પાડ્યું છે આપણે ગેમ. એટલે ગેમને હું કેમ સમજું છું એ પહેલાં તમારી સામે મૂકી દઉં છું. એટલે ગેમ રમવાની મજા આવે. એક આખું સ્ટ્રક્ચર તમને ખબર પડે કે પ્રોગ્રામ કેવી રીતે ચાલશે, તો તમારી અપેક્ષા પણ બનેલી રહે. મને પણ એમ થાય કે તમે આના વિશે જાણો છો તો તમે એ રીતે ભાગ લઈ શકો. રાઈટ? તો સાદું પ્રેઝન્ટેશન છે. એક સ્લાઇડ ઉપર હું થોડો સમય આપીશ અને આપણે કેવી રીતે પ્રોગ્રામ ચાલશે એની વાત કરશું. આ પ્રોગ્રામનું નામ મેં કેવી રીતે પાડ્યું? તો નામ પાડવા પાછળ પણ સિમ્પલ જ છે. મને જેવી ખબર પડી કે રસાણા કોલેજમાં થવાનું છે એટલે મને તરત એવું થયું કે ગ્રામીણ ક્ષેત્રની અંદર નાનપણથી રમતગમતનું બધું પૂરું મોકળું મેદાન હોય. શહેરની અંદર તો કેવું નિશાળમાં મેદાન હોય તો હોય, નહીં તો ક્યાંય રમવાનું હોય જ નહીં. પ્રમાણમાં ઘણી હળવાશ હોય, મોકળાશ હોય, ખુલ્લી હવા હોય. એટલે મેં પ્રોગ્રામનું નામ ગેમ પાડ્યું. તો હવે આપણે ગેમને હું કેવી રીતે જોઉં છું એ જોઈશું. તમને વચ્ચેની સ્ક્રીન પર પણ દેખાઈ રહ્યું છે? આ વચ્ચેની સ્ક્રીન પર અહીંયા તો કાંઈ દેખાઈ નથી રહ્યું. હવે આવ્યું છું. ગુડ. વંચાય છે ને? ગેમનું ફૂલ ફોર્મ છે ગોલ એચિવમેન્ટ થ્રુ મેનેજમેન્ટ ઓફ એનર્જીઝ. ગોલ એટલે કે લક્ષ્ય કેવી રીતે પ્રાપ્ત કરવું. તો લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે સીધો સાદો રસ્તો છે આપણી જે તાકાતો હોય એ કામે લગાડવાની. તો આપણી જે તાકાતો છે એનું કેવી રીતે મેનેજમેન્ટ કરીએ તો લક્ષ્ય પ્રાપ્ત થાય. એટલે GAME એમાં જુઓ પહેલો એક અક્ષર જુઓ એટલે ગેમ થઈ ગયું. તો મેં તમારી પહેલા સત્રમાં કહ્યું બધાને નોકરી, તો એક લક્ષ્ય તો નોકરી છે. પછી મેં કીધું નથી પણ તમે બધા હસ્યા હતા કે છોકરો છોકરીને જોવે, છોકરી છોકરાને જોવે, એટલે બીજું લક્ષ્ય લગ્ન છે. હા કે ના? એટલે એક નોકરી છે અને બીજો છોકરી કે છોકરો છે. પછી લગ્ન થઈ જાય પછી બીજું ત્રીજું લક્ષ્ય શું થાય? આપણું એક ઘર હોય. હા કે ના? પછી થોડો પ્રવાસ, પછી થોડું ઘરમાં સાધનો, ટેલિવિઝન, કાર, મોબાઈલ, આવા બધા ઝીણા ઝીણા લક્ષ્ય હોય. અને કંઈ ખોટું નથી, એવા લક્ષ્ય હોય. પણ જ્યારે ખબર પડે ને આપણી તાકાત મોટા લક્ષ્યની છે તો પછી મોટા લક્ષ્યના સંદર્ભમાં નાના લક્ષ્યનો વિચાર કરીએ. ઓકે? તો આ ગોલ ગેમ શબ્દ આવી રીતે આવ્યો છે. હવે ગોલ જોઈએ. ગોલ એટલે લક્ષ્ય. જો અહીંયા જતું કેમ રહેશે ભાઈ વચ્ચે વચ્ચે? મેં બનાવ્યું છે એટલે મને પ્રેઝન્ટેશનની જરૂર નથી, પણ તમને ધ્યાન રહે કે હું કયા પોઈન્ટ પર બોલી રહ્યો છું. આ જે અહીંયા રોક દેખાય છે ને, આ એન્ટિલોપ કેન્યોન છે અમેરિકાનું, અને આવું કચ્છની અંદર પણ છે. કલર્સ થોડા જુદા છે. ત્યાં આવે છે તમારી સ્ક્રીન પર? આપણી પાસે અહીંયા HDMI જેનો પોર્ટ હોય એવું મશીન છે. લક્ષ્ય એટલે શું? તમે ભવિષ્યનું શું જુઓ છો? તમે ભવિષ્યનું શું સાંભળો છો? ભવિષ્યનું તમે શું ફીલ કરો છો? એને લક્ષ્ય કહેવાય. દાખલા તરીકે અત્યારે ભણતા ભણતા તમારા મનમાં હોય કે એક સારી હોસ્પિટલમાં આપણે નર્સિંગની જોબ મળે, તો જોઈ તો રહ્યા છો અત્યારે? જોઈ શું રહ્યા છો? ભવિષ્યમાં કોઈક હોસ્પિટલ, એમાં આપણો નર્સની પોઝિશન. હા કે ના? તો કશુંક આપણે ઓબ્ઝર્વ કરી રહ્યા છીએ. ઓકે. બીજું, લક્ષ્યનો વિચાર કરીએ ત્યારે પાછું કશુંક આપણે કલ્પનામાં સાંભળવાનું પણ છે કે મેડમ તમે બહુ સરસ કામ કરો છો, અથવા તમારું પ્રમોશન થઈ ગયું, અથવા તમારો આટલો સેલરી છે, અથવા તમારી આજુબાજુ ડૉક્ટર્સ છે, બધી વાતો કરી રહ્યા છે. આવું કંઈક ને કંઈક સાંભળો છો કે નહીં? લક્ષ્યની વાત કરો ત્યારે તો કોઈક ફ્યુચરમાં કશુંક સાંભળી રહ્યા છે. આને બૂટ કરીને કમ્પ્લીટ કરીને આપો, કારણ કે એમાં પાસવર્ડ હશે.
અને એમાં બેન પાક્કું HDMI પોર્ટ. લક્ષ ભવિષ્યમાં પ્રાપ્ત થાય છે, લક્ષ વસ્તુ વર્તમાનની છે, હમણાં નક્કી કરવું પડે છે. સવારે જ્યારે મેં કીધું જોબ સામેથી આવે તો નક્કી તો હમણાં કરીએ છીએ ને. તમારા બધાના ચહેરા ઉપર એકદમ રોમાંચક સ્મિત આવી ગઈ કે જોબ સામેથી આવે હમણાં નક્કી કરીએ કે જોબ સામેથી લાવવી છે તો શું સ્ટેપ લેવા. મતલબ કે ભણતા ભણતા તમને એ ખબર હોવી જોઈએ કે તમારે કઈ જગ્યાએ જોબ કરવી, કઈ જગ્યાએ. જેમ જો એક અહીંનું નર્સિંગનું કોઈ એટલે કોઈ મોટી હોસ્પિટલનું નામ કહો જ્યાં નર્સોની બહુ જરૂરિયાત હોય. મોટી હોસ્પિટલ માવજત, ફાઇન. હવે તમારે માવજત હોસ્પિટલની અંદર જોબ કરવી છે એવું અત્યારથી નક્કી હોય તો તમે આવનારા વર્ષોમાં શું કરશો. માવજત હોસ્પિટલ વિશે તમને A to Z ખબર હશે. શેની ટ્રીટમેન્ટ થાય છે, કેટલા પેશન્ટ આવે છે, કયા ડૉક્ટર્સ છે, હા કે ના, બધી ખબર હશે. પછી આવા કોઈ પ્રોગ્રામની અંદર માવજત હોસ્પિટલના કોઈ ડૉક્ટર આવ્યા તો રિસેસ પડશે ને તમે ચા પીવા નહીં જાઓ, એ ડૉક્ટર પાસે જશો કે સર હું અહીંયા નર્સિંગ ભણું છું, મેં આપની હોસ્પિટલ વિશે જાણ્યું, મને ખૂબ આનંદ થયો, મારે આપને ત્યાં જોબ કરવી છે. સીધું તમે માગશો, ડિમાન્ડ કરશો, તમારાથી એવું થઈ જ જશે. હું એમ કહું છું તમારાથી એવું થઈ જ જશે, એવો વિચાર આવી જશે અને પછી રિઝલ્ટ આવવા માંડશે. હવે તૈયારી માટેનો એક કેસ કહું છું. એ દીકરીનું નામ સ્નેહા. એને મને આવીને કીધું કે સર મને થોડું ગાઈડન્સ જોઈએ. મેં કહું શું જોઈએ. કે મારી બધી જ બહેનપણીઓ છે એ બધી કોલ સેન્ટરમાં જોબ કરે છે. એ વખતે BBAમાં ભણતી. BBA ખબર ને, બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, BBA, અને ફર્સ્ટ યર હતું. કેટલો પગાર મળે તો કે 3,000-3,500 રૂપિયા પગાર મળે. તો તારે શું કામ કરવી છે તો કે મારે પગભર થવા માગું છું, મારા માતા પિતા ઉપર મારે ડિપેન્ડન્ટ નથી રહેવું. કેવી રીતે કરશે તો કે કોલેજ છૂટી જાય પછી કરીશ. મેં કહ્યું તારો અભ્યાસ જોતા તું બિઝનેસ એડમિનિસ્ટ્રેશન ભણે છે, તું જેવી ગ્રેજ્યુએટ થઈને બહાર પડે ત્યારે તારો પહેલો પગાર કેટલો હોય તો કે 5,000થી વધારે નથી આપતા. મેં કહ્યું તારો પહેલો પગાર 10,000 રૂપિયા છે, એવું લક્ષ્ય હમણાં સેટ કર. નંબર 1, આ લક્ષ્ય કેવી રીતે પ્રાપ્ત કરવું એ શીખવાડીશ. પણ કોલ સેન્ટરની જોબ કરશે તો પેલા લક્ષ્ય સુધીની કોઈ તૈયારી થશે નહીં, કારણ કે તું પહેલાં BBA ભણશે ને પછી કોલ સેન્ટરની જોબ કરશે તો તૈયારી કેવી રીતે કરશે. તો કે પણ મારે ભગભર થવું છે. મેં કીધું તને સેલરી હું આપું લોન ઉપર, તું જ્યારે કમાતી થાય ત્યારે પાછું આપી દેજે. તો મંજૂર? મંજૂર. હું કહું એવું એક્ઝેક્ટ કરવાનું કે હા કરીશ. એનો પહેલો પગાર હતો 11,000. એ 11,000નો પગાર થયો. મેં કીધું 6 મહિના પછી તારો પગાર હોવો જોઈએ 30,000 રૂપિયા. કે આટલો બધો 3 ગણો મળે. મેં કહ્યું એ જ જગ્યાએ મળે એવું થોડું કીધું છે મેં. જ્યાં તું નોકરી કરે છે ત્યાં જ મળે એવું થોડું છે. નોકરી બદલાય કે નહીં, જગ્યા બદલાય કે નહીં. પછીનો 6 મહિના પછીનો પગાર 40,000, પછી ₹1,00,000. આવો સેલરી હોવો જોઈએ. તમને બધું હવામાં લાગતું હશે ને. એ દીકરીનું નામ સ્નેહા, એ મારી દીકરીની જ વાત કરું છું. અને એક્ઝેક્ટ એમ થયું. સતીશભાઈ સાક્ષી છે. પાછલા મહિનાની 6ઠી જૂને આખી દુનિયાનો સૌથી અઘરામાં અઘરો પહાડ અલાસ્કા, ડેનાલી, એવરેસ્ટ કરતાં 1 માઇલ લાંબો છે. તમને એમ થાય કે દુનિયાનો સૌથી ઊંચો પહાડ તો એવરેસ્ટ છે ને. એવરેસ્ટની દરિયાની સપાટીથી ઊંચાઈ સૌથી દુનિયામાં વધારે, પણ તમારે ચડવાનો કેટલો? 18,000થી 28,000, કારણ કે બેઝ કેમ્પ સુધી ચાલતા જવાય. એવરેસ્ટ બેઝ કેમ્પ તો ઘણા બધા જાય છે. આપણી પાલનપુરની દીકરી હમણાં જઈ આવી, રાઈટ. એ પહાડ 1 માઇલ લાંબો છે, કારણ કે ત્યાં બેઝ કેમ્પ જવા માટે પણ તમારે હેલિકોપ્ટર જોઈએ. 50% લોકો પાછા નથી આવતા. એટલે હું હવામાંથી વાત નથી કરતો, સફળતાપૂર્વક કરીને આવી ગઈ છે. કારણ કે લક્ષ્ય કોલેજથી જ શીખવાડ્યું. લક્ષ્ય ક્યાં જવું છે, જે જવું છે એના માટે જે કરવું પડે એ કરવાનું. તમે બધા મારા દીકરા દીકરીઓ જ છો અને હું એ ભાવથી તમને શીખવી રહ્યો છું. એટલે હું તમને કહું છું કે મને જવાબ આપો તો હું તમને મદદરૂપ થાઉં ને. તમે જવાબ નહીં આપો તો તમારે જોબનું સેટિંગ કરી દઈએ અત્યારથી જ. દેખાય છે ત્યાં? હવે પેલો સ્ક્રીન દેખાડો.
ઓબ્ઝર્વ, લિસન એન્ડ એક્સપિરિયન્સ. શું લખ્યું છે? તમારે ક્યાં પહોંચવું છે અને તમે શું જોવા માગો છો? તો અત્યારેથી આંખો બંધ કરીને જુઓ તો તમને શું દેખાવું જોઈએ? તમને શું સંભળાવવું જોઈએ? તમને શું અનુભવ થવો જોઈએ? ભવિષ્ય. જો તમને હોસ્પિટલ દેખાતી હશે તો લક્ષ્ય બહુ નાનું છે, પણ જો તમને તમારા દ્વારા સેંકડો લોકોની ટ્રીટમેન્ટ દેખાતી હશે તો તમારું લક્ષ્ય મોટું છે. એમાં હોસ્પિટલ આવી ગઈ. કેટલાના સમજાય છે? તમને એવું દેખાય ચિત્રમાં કે તમે ઘણા બધા લોકોની ટ્રીટમેન્ટ કરી રહ્યા છો, પેશન્ટો તમને હાથ જોડે છે, તમારી એટલી સારી સેવા છે કે જે પેશન્ટના સગાવાલા છે એ બધા પણ તમને હાથ જોડે છે કે ભાઈ બહેન તમે બહુ અમારા ઘરના લોકોની સેવા કરી. આવું દેખાય છે? જો આવું દેખાય છે તો હોસ્પિટલ માવજત તો એમાં એક છે, સ્ટર્લિંગ હોઈ શકે. હા કે ના? અમદાવાદની એક હોસ્પિટલ HCG હોઈ શકે, મુંબઈની લીલાવતી હોઈ શકે, હોય કે ના શકે કે નહીં? બેંગ્લોરની નારાયણ હૃદયાલય હોઈ શકે. અમદાવાદ શિવમ પંડ્યા નામનો વિદ્યાર્થી અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન આવ્યો, હાર્ટનો ડૉક્ટર, મેડિસિન ભણી રહ્યો છે. મેં કહ્યું તારું લક્ષ્ય શું છે? કે મારું લક્ષ્ય નારાયણ હૃદયાલયના ડૉક્ટર દેવી શેટ્ટીને મળવાનું છે. મેં કહ્યું કર્યું શું? કશું કર્યું નથી. આંખો બંધ કરીને વિચાર કર. એને વિચાર કર્યો કે નારાયણ હૃદયાલયના દેવી શેટ્ટી સાથે ચાલી રહ્યો છે, રાઈટ, કોરિડોરમાં ચાલી રહ્યો છે. મેં કહ્યું બહુ સરસ ચિત્ર. હવે જો આ ચિત્ર દેખાય છે તો વિચાર કર કે ડૉક્ટર દેવી શેટ્ટી ક્યાં ક્યાં ચાલતા હોય? એટલે કે સાહેબ હોસ્પિટલમાં જ ચાલતા હોય ને. મેં કીધું એવું થોડું જ માણસ નથી, ચાલે કે નહીં બીજે? એટલે કે જોગિંગ કરવા જતા હોય તો ચાલતા હોય, બીજું બીજે ક્યાં ચાલતા હોય? ખૂબ વિચાર કરીને પછી કે એ તો આખા દેશમાં પ્રવાસ કરતા હોય, તો જ્યાં શહેરમાં જાય એમાં ચાલતા હોય. તો મેં કીધું હવે શું કરવાનું? તો કે છાપા જોવાના એટલે ખબર પડે કે દેવી શેટ્ટી સાહેબ ક્યાં છે. મેં કહ્યું હવે તારી ઉપર. એક દિવસ એનો ફોન આવ્યો કે આવતીકાલે દેવી શેટ્ટી અમદાવાદમાં છે. મેં કીધું સિમ્પલ, તારી બધી તાકાત લગાડીને શોધી કાઢ દેવી શેટ્ટી સાહેબનું વિમાન ક્યારે આવે છે, કઈ ફ્લાઇટથી આવે. તું ઓલરેડી મેડિકલ તો ડૉક્ટર તો છે જ, એટલે કનેક્શન તો બધા હોય જ. શોધી કાઢ્યો. સવારમાં 4:30 વાગે મારા પર વોટ્સએપ મેસેજ, હું તો ઉઠ્યો ત્યારે જોયું કે મને ફ્લાઇટની ખબર પડી ગઈ છે અને હું એમને એરપોર્ટ લેવા જાઉં છું. એને જે લેવા આવે છે એને તો ખબર નથી, પણ હું તો સાહેબને લેવા જાઉં છું અને હું એમને ત્યાં રિસીવ કરીશ અને એમ જ રિક્વેસ્ટ કરી કે સર મારી ગાડીમાં આવી જાઓ. દેવી શેટ્ટી સાહેબને ગાડીમાં બેસાડીને એ હોસ્પિટલ લઈ ગયો. કેસ નંબર 2, પાલનપુરમાં ડૉક્ટર રામુભાઈ અગ્રવાલ, એનેસ્થેસિયાના એક્સપર્ટ ડૉક્ટર છે. એનો દીકરો જનક. જનકને લઈને રામુભાઈ ગાંધીનગર ઘરે મળવા આવ્યા. રાયલાને કારણે મિત્ર થયા હતા. જનકે કે ભણી લીધું છે સાહેબને, હવે આગળ શું કરવું? એટલે જનકની આંખોમાં આંખ પૂરીને મેં કીધું શું ભણ્યો? IT. બેંગ્લોર ભણ્યો. નારાયણ મૂર્તિ સાહેબને મળ્યો, ઇન્ફોસિસ નામની મોટી કંપની. કે સાહેબ એને કેવી રીતે મળાય? કેમ? માણસ નથી? તું IT ક્ષેત્રમાં ભણ્યો, બેંગ્લોરમાં ભણ્યો, બેંગ્લોરમાં ઇન્ફોસિસનું હેડક્વાર્ટર છે, નારાયણ મૂર્તિ સાહેબ ત્યાં રહે, આખી દુનિયાનો એક ગ્રેટ માણસ છે અને સૌથી ભલો માણસ છે પાછો. 2.5 રૂમમાં રહે છે નારાયણ મૂર્તિ સાહેબ, સિમ્પલ લાઈફ. તો શું કરવાનું? મેં કીધું કંઈ નહીં, મેલ કરવાનો. તો મેં કીધું હવે ક્યારે બેંગ્લોર જવાનો? તો કે કોન્વોકેશન માટે જવાનું છે. મેં કીધું ફાઇન, મેલ કર નારાયણ મૂર્તિ સાહેબને. નારાયણ મૂર્તિ સાહેબને એને મેલ કર્યો. શું કર્યું? સાહેબ હું IT ભણ્યો છું અને ગુજરાતનો છું, મારે આપને મળવું છે. ઇન્ફો લાઈન ઉપર કર્યું એટલે ત્યાંથી સેક્રેટરીનો ફોન આવ્યો અને જે તારીખે જવાનું હતું એ તારીખની જ અપોઇન્ટમેન્ટ એને મળી ગઈ. એટલે નારાયણ મૂર્તિ સાહેબને મળવા ગયો. એ વાતચીતની અંદર છેલ્લે એવો છેડો આવ્યો કે તારે અહીંયા જોબ કરવી છે? જનક કે હા. લાગી ગયો. સમજાય છે જોબ કેવી રીતે આવે છે? ઇટ કમ્સ લાઈક ધેટ. આપણી અંદર મેટલ એવું તૈયાર થઈ જાય, એવા જ વિચારો આવે, એવી જ ઘટનાઓ ઘટે, એવા લોકો જ મળાય અને થઈ જાય. આ જ ગોપાલભાઈ સાથે કેટલી બધી વાર રસાણા કોલેજમાં કાર્યક્રમ કરવાની વાત થઈ છે. આજે સપનું સાકાર થઈ ગયું મારું પણ.
મેં સતીશભાઈને કહ્યું તો મેં કીધું જેટલી વાર રાયલા કરવા આવું એટલે ગોપાલભાઈના વિદ્યાર્થીઓ આવ્યા જ હોય રાયલામાં, અને એમનો ભાવ હોય કે આપણે ત્યાં પણ આવું કરવું. સમજાય છે? હું મારી જિંદગીમાં એવા લોકોને મળ્યો, એવા લોકો મારી જિંદગીમાં આવ્યા એટલે મને થયું કે આ મારા પૂરતું સીમિત રહે તો નક્કામું કહેવાય, એમ તો વેચવું પડે. કેટલા લોકો બચેન્દ્રી પાલને ઓળખે છે? બચેન્દ્રી પાલ નામ સાંભળ્યું છે? બચેન્દ્રી પાલ પાછળ હાથ ઉપર કરો. કોણ છે બચેન્દ્રી પાલ? તમે બધા નિશાળમાં એનો પાઠ ભણી ગયા છો. એવરેસ્ટ સર કરનાર ભારતના પહેલા લેડી, રાઈટ? બચેન્દ્રી પાલ એક આખો દિવસ મારા ઘરે ગાંધીનગર રહ્યા છે. હવે એ સપનું કેવી રીતે સાકાર થયું? હું માઉન્ટ આબુનું માઉન્ટેનિંગ ઇન્સ્ટિટ્યૂટમાંથી કોર્સ કરીને બહાર નીકળ્યો. પ્રવીણભાઈ ગાંગડિયા પ્રિન્સિપાલ હતા. સાહેબને પગે લાગ્યો. હું સૌથી મોટો ઢગો હતો, કારણ કે બધા કોલેજમાં ભણવા કોઈ કોર્સ કરવા જાય. હું તો બધું પીજી કરીને યુરોપથી પાછો આવ્યો, પછી એ કોર્સ કરવા ગયો, રોક ક્લાઇમ્બિંગ બેઝિક. એટલે મેં કીધું ગાંગડિયા સાહેબ, અત્યારે એવું થાય છે કે જો તેન્ઝિંગ નોર્ગે જીવતા હોત તો પહેલી ફ્લાઇટ પકડીને એમને પગે લાગવા ગયો હોત, કારણ કે કેટલો અઘરો કોર્સ છે. આ ભાઈ તે માઉન્ટ એવરેસ્ટ ચડી ગયા, આપણને અહીંયા આબુના ડુંગરા ચડતા ફેં પડી જાય છે. એટલે મને કે અફસોસ કરવાની જરૂર નથી, નોર્ગે સાહેબ નથી તો બચેન્દ્રી પાલ તો છે ને, ભારતના પહેલા લેડી. મેં કહ્યું લાવો સાહેબ એડ્રેસ મળ્યું એટલે મેં બચેન્દ્રીબેનને પત્ર લખ્યો, જવાબ ના આવ્યો. પછી રજિસ્ટર્ડ પત્ર લખ્યો, જવાબ ના આવ્યો. પછી એડી આવે ને, રજિસ્ટર્ડ એડી, હવે તો ખબર નહીં થાય છે કે નહીં, એક સાથે પતાકડું જોડવાનું, ત્યાંથી સહી થઈને પાછું આવે. 6 પત્રો પાછા આવ્યા એડીમાં, પણ બેનનો જવાબ આવ્યો નહીં. મારા પપ્પા એ દિવસોમાં હયાત મને કે સેલિબ્રિટી કહેવાય, તારા જેવા તો લાખો લોકો એને લખતા હોય, એને થોડો એવો ટાઈમ હોય. મેં કીધું આપણે ફિક્સ છે, દર મહિને એક કાગળ લખવાનો. મિત્રો, બચેન્દ્રીબેનનો જવાબ આવ્યો કે તમારા બધા પત્રો મારા પડોશી પાસેથી મને મળ્યા છે, જે ઘરે તમે લખો છો એ મારું બાપદાદાનું ઘર છે. હું તો જમશેદપુર રહું છું, ટાટા સ્ટીલ એડવેન્ચર ફાઉન્ડેશનની ડિરેક્ટર છું, અને આ મારો ફોન નંબર. પછી તો ગુજરાતી છું ને, આંગળી આપે તો પહોંચો પકડી જ લઉં ને. પછી પત્ર થોડો લખવાનો હોય, સીધો ફોન કર્યો. મેં કીધું દીદી આપકો મેં આદર્શ માનતા હું, આપકો મેરે ઘર આના હૈ. સીધું ઘરે આવો એમ જ વાત, ક્યાં જમશેદપુર છે ને ક્યાં ગાંધીનગર છે. પણ આપણો ભાવ સાચો હોય ને એટલે બેન કે કભી ગુજરાત આઉંગી તો આઉંગી. આ પહેલી ટોક. પછી ક્યારેક ગ્રીટિંગ કાર્ડ મોકલું તહેવાર ઉપર, આવી રીતે ચાલ્યું. અને ચૌલાબેન જાગીરદાર માઉન્ટ ઇન્સ્ટિટ્યૂટ માઉન્ટ આબુ પ્રિન્સિપાલ હતા, એમને બધી ખબર. એટલે કે બચેન્દ્રીબેન આવવાના છે, હવે બધી માઉન્ટેનરો ભેગી થઈને લંડન જવાની છે, આખી દુનિયાના માઉન્ટેનરોની એક મિટિંગ છે. મેં કહ્યું બહુ સરસ. આગળની સ્ટોરી હવે કહેતો નથી. પછી બેન મારા ઘરે ગાંધીનગર આવ્યા. ખ્યાલ આવે છે હું શું કહી રહ્યો છું? આપણી અંદર લક્ષ્ય હોય તો એક્શન લઈએ, લક્ષ્ય જ ના હોય તો. મારું લક્ષ્ય હતું બેનને મળવું છે, તો એચીવ થઈ ગયું. તો અહીંયા મારા સામે સ્ક્રીન પર 3 મુદ્દાઓ છે. તો પહેલી એક્સરસાઇઝ આપણે જે કરી હતી પહેલા સત્રમાં, તમે દુનિયા કેવી જોવા માંગો છો? આખી દુનિયા કેવી જોવા માંગો છો ભવિષ્યમાં? તમે સવારે કીધું જ તું ને, મને શું ભાવે? ખાંડવી ભાવે, પછી આજુબાજુના માણસો સુખી જોઈએ, પછી શું સરવાળે જોઈએ? આખી દુનિયા, બધા માણસો ખુશ હોય. નર્સિંગ એક વ્યવસાય છે જેમાં તમે શરીર સરખું કરી આપશો, પણ સરવાળે તો ખુશી માટે ને. તમે એમ કહો કે ઇન્જેક્શન તો મારીશ, પછી 2 લાફા બી મારીશ, તો ચાલશે ખરું? નહીં ચાલે. તો મિત્રો, બધા આંખો બંધ કરીને જુઓ, બધા આંખો બંધ કરો. ભવિષ્યમાં કેવી દુનિયા તમે જોવા માંગો છો? કેવી દુનિયા તમે જોવા માંગો છો? હું તમારી સાથે યાત્રા કરાવું છું, એ યાત્રા કરજો. લોકો એકબીજા સાથે કેવી રીતે વર્તે, જે તમને
ગમે, સંતોષકારક લાગે? દુનિયાના દેશો એકબીજા સાથે કેવી રીતે વર્તે? આપણી આજુબાજુની પ્રકૃતિ, પદાર્થો, પાણી, વનસ્પતિ, પક્ષીઓ, ફૂલો, પતંગિયા, ગાયો, ભેંસો, જંગલો, નદીઓ, પહાડો, કેવું હોય તો તમને ગમે? પરિવારો, ઘરોની અંદર કેવા સંબંધો હોય? પાસ પડોશમાં કેવા સંબંધો હોય? આપણી શિક્ષણ વ્યવસ્થા, આરોગ્યની વ્યવસ્થા, પોલીસ જેવી વ્યવસ્થા, આપણા રોડ, આપણા પ્રવાસના સાધનો, આપણી હવા, આપણું વાતાવરણ, શિયાળો, ઉનાળો, ચોમાસું, નદી કાંઠાઓ, તળાવો, કેવું હોય તો ગમે? આપણા દેવસ્થાનકો, મંદિરો, મસ્જિદો, ગુરુદ્વારા, ચર્ચ, કેવું હોય તો ગમે? આપણા પ્રાકૃતિક સ્થળો, પ્રવાસી સ્થળો, વેરી ગુડ. હવે ધીમેથી આંખ ખોલી નાખ. મારી ગેરંટી છે બધાનું ચિત્ર એક જ સરખું હશે. હું બોલું છું એવું છે. બધી જ જગ્યાએ બધા પરસ્પર પ્રેમથી વર્તતા હોય. હાથ ઉપર કરો. આ માનવજાતની ખૂબી છે. પ્રત્યેક માનવને લક્ષ્ય પૂછવામાં આવે તો હંમેશા એવું જ ઈચ્છે કે બધા પરસ્પર પ્રેમથી વર્તે. તમને કોઈને ભવિષ્યમાં કેવુંમાં યુદ્ધ દેખાય છે? કોઈને યુદ્ધ સ્વીકૃત નથી. મેં તમને જેટલું કીધું, શિક્ષણ, આરોગ્ય, રોડ, તમને બધું વ્યવસ્થા જ મંજૂર છે. હાથ ઉપર કરો કે બધું વ્યવસ્થિત છે. ક્યાંય કચરું નથી, ગંદકી નથી. ઋતુઓની વાત કરી તો ઋતુઓ બધી સંતુલનમાં છે. કેટલાને એવું લાગે છે સમયસર ઠંડી, ગરમી, વરસાદ, રાઈટ? કોઈને પ્રાકૃતિક આપદા દેખાય છે? દરિયો જોવાનું કહું છું તો સુનામી દેખાય છે? નથી દેખાય. તો માનવ જાતિનું લક્ષ્ય છે અખંડ સમાજ, સાર્વભૌમ વ્યવસ્થા. અખંડ સમાજ એટલે શું? અત્યારે બે દેશો ઝઘડે છે કેમ? એક સમાજનું નામ ભારત છે, એક સમાજનું નામ પાકિસ્તાન છે. પહેલા ભારત આખું હતું કે નહીં? અંગ્રેજો અને મુગલો બધા આવીને ખટપટો કરી, રાઈટ? હવે તમે જુઓ, એક લીટી પાડી દઈએ તો પ્રજાનું કલ્ચર બદલાઈ જાય ખરું? પ્રજાનું કલ્ચર બદલાય ખરું? ના બદલાય. હું તમને ડીસાનો એક કેસ કહું છું, કલ્ચર શું ચીજ છે. ડીસામાં ડૉક્ટર કિશોરભાઈ અસનાની રહે, આંખના સારા ડૉક્ટર. એમના બંને દીકરાઓ પણ આંખના ડૉક્ટર. કિશોરભાઈ ભાગલા પહેલાં પાકિસ્તાનથી એનું પરિવાર બધું અહીંયા આવ્યું, કારણ કે પહેલાં ત્યાં રહેતા હતા. હવે એક ભાઈ ત્યાં રહી ગયા, કિશોરભાઈના ભાઈ પાકિસ્તાન રહી ગયા, કિશોરભાઈ આ બાજુ આવી ગયા. માતાજી પણ આ બાજુ આવી ગયા. પણ માને તો બે દીકરા પ્રત્યે પ્રેમ હોય એટલે માં દર વર્ષે પાકિસ્તાન જાય, 2-3 મહિના ત્યાં રહે, બાકી અહીંયા રહે. જેમ જેમ ઉંમર થતી ચાલી એટલે એક દિવસ એમણે કિશોરભાઈને કીધું કે બેટા તું મોટો દીકરો છે એટલે તારે મારું શરીર શાંત થઈ જાય તો ચિતાને અગ્નિ તારે આપવાનો. સમજાય છે ને મારી ભાષા? બન્યું એવું કે માતાજી ગયા હતા પાકિસ્તાન અને ત્યાં શરીર શાંત થઈ ગયું. સમાચાર આવ્યા એટલે કિશોરભાઈ તરત મારતી મોટરે દિલ્હી, કારણ કે વિઝા લેવો પડે. પાકિસ્તાનની એમ્બસીમાં જઈને
વિઝા માટે રિક્વેસ્ટ કરતા હતા. જે પાકિસ્તાનની એમ્બસીનો જે અધિકારી હતો એણે કિશોરભાઈ સાથે તોછડાઈથી કહ્યું કે તમને ખબર નથી પડતી, વિઝા માટે 2 મહિના પહેલાં અરજી કરવી પડે, તમે તો અત્યારે વિઝા માગો છો, એવી રીતે ના મળે, જતા રહો. એટલે કિશોરભાઈ કે મારી માં ગુજરી જાય એની મને 2 મહિના પહેલાં ખબર પડે? આ તો તાત્કાલિક બધું થયું છે અને તમારે પણ દિલ જેવું છે કે નહીં? મારે કંઈ પ્રવાસ કરવા નથી જવું, મારે અગ્નિ સંસ્કાર માટે જવું. એટલે કે નહીં મળે, જાઓ. એ વખતે કિશોરભાઈ જે બોલ્યા કે હું ડીસા રહું છું, બોર્ડર ક્રોસ કેવી રીતે કરાય મને ખબર છે, તમારાથી ઉખાડી લેજો, કાલે મારી માનો અગ્નિ સંસ્કાર હું પાકિસ્તાન જઈને જ કરીશ. હું એક સારો નાગરિક છું એટલે વિઝા માગવા આવ્યો. દિલ્હી કરતાં તો વહેલા ત્યાં પહોંચી ગયો હોત. આવું એમણે કીધું એટલામાં ફર્સ્ટ સેક્રેટરી, રાજદૂતાવાસ હોય ફર્સ્ટ સેક્રેટરી હોય, એ રૂમમાંથી બહાર નીકળ્યા અને એમણે જોયું કે આ બધું શું ખટપટ ચાલી રહી છે. એટલે એણે જાણ્યું કે આવું છે. કિશોરભાઈને હાથ જોડીને રૂમમાં લઈ ગયા, એમને શાંત કર્યા, કોફી પીવડાવી, પાકિસ્તાન એરલાઇન્સમાં ફોન કર્યો કે પહેલાં પહેલી જે ફ્લાઇટ જતી હોય એમાં કિશોરભાઈની ટિકિટ બુક કરો. બહાર આવીને આખી એમ્બસીને ભેગા કરીને સેક્રેટરીએ કીધું કે માં કોઈની પણ હોય, માં હોય છે, કોઈ પણ કાગળિયા કરતાં માનું સ્થાન નીચે નથી. તરત વિઝા મળ્યો અને કિશોરભાઈ પાકિસ્તાન ગયા. કલ્ચર બદલાતું નથી લીટી દોરવાથી. એક માણસ વિચિત્ર હોય, બધા વિચિત્ર હોય. હું નેધરલેન્ડમાં ભણતો હતો, મારી સાથે ઇકબાલ હતો, હું એન્જિનિયર, એ પણ એન્જિનિયર. એ પાછો જઈને એને એન્જિનિયરિંગ છોડી દીધું. જેમ હું શિક્ષક થઈ ગયો એમ એ આઈએએસ હોય ને એવી રીતે પાકિસ્તાની એડમિનિસ્ટ્રેટિવ સર્વિસીસ એમાં જતો રહ્યો. એનું ઇસ્લામાબાદમાં પોસ્ટિંગ થયું એટલે તરત ફોન આવ્યો, મારા હાથમાં પાવર છે, તને 10 મિનિટમાં વિઝા મળે, સુરત આવી જા. બોલો, ઇકબાલ દુશ્મન છે કે મિત્ર છે? આખી પાકિસ્તાનની પ્રજા આપણી દુશ્મન છે નહીં. થોડા રાજકારણીઓ ખિટખિટ કરે, કલ્ચર બદલાતું નથી. એનું મોટું પ્રૂફ એ છે તમને કોઈને યુદ્ધ મંજૂર નથી. જીવન વિદ્યાનો શિબિર હૈદરાબાદમાં હતો. પાકિસ્તાનની મેડિકલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર એ શિબિર કરવા આવ્યા. શિબિરના 7મા દિવસે કે ફીડબેક સેશનમાં હું મારા ઘરે પાછો આવી ગયો છું, એને મને ખુશી છે. પાકિસ્તાનનો વાઇસ ચાન્સેલર યુનિવર્સિટીનો કહે છે હું મારા ઘરે પાછો આવી ગયો એને મને ખુશી છે. મેં ભારતને ધિક્કારવામાં આર્મીમાં ભાગરૂપે 15 વર્ષ કામ કર્યું. એ જનરલ હતા આર્મીમાં, એટલે એને રિટાયરમેન્ટ પછી વાઇસ ચાન્સેલર બનાવ્યા. અહીંયાથી હું સંકલ્પ કરું છું જીવન વિદ્યા પાકિસ્તાનની તમામ યુનિવર્સિટીઓમાં ભણાવાય. મિત્રો, હું તમને જે આ બધી વાત કરી રહ્યો છું, દુનિયાભરમાં વૈજ્ઞાનિકોએ માણસ જાતને સમજવાની કોશિશ કરી. તો જે વૈજ્ઞાનિકોએ કામ કર્યું ને એમાંથી કેટલા ભ્રમ અંતર્ગત બોલ્યા કે મનુષ્ય એક સામાજિક પ્રાણી છે. રાઈટ? ભારતમાં અધ્યાત્મશાસ્ત્રમાં કહ્યું કે એક જીવ છે. મેડિકલમાં કહો તો કે બ્રેઇન છે, કિડની છે, લીવર છે, એક શરીર છે, મર્યા પછી કંઈ નથી. ઇજિપ્તમાં જતા રહો, પિરામિડમાં દાટેલા મમ્મી એક દિવસ ઉઠશે, જ્યારે ઉઠશે ત્યારે એને બિલાડી બહુ ગમતી હતી તો કે બિલાડીને બી દાટો. રાજાને રાણી બહુ ગમતી તો કે રાણીને બી દાટો. ગુલામ બહુ જોઈએ તો કે ગુલામને બી દાટો. શું માન્યતા છે? ભવિષ્યમાં ઉઠશે. જુદી જુદી રીતે માણસને જોવામાં આવ્યો. દક્ષિણ ભારતના વિદ્વાન એ નાગરાજજીએ પોતાના ઘરમાં પ્રશ્નો પૂછવાના શરૂ કર્યા કે ભારતમાં એવું કહેવાય કે બ્રહ્મ સત્ય જગત મિથ્યા, તો બ્રહ્મમાંથી જગત આવ્યું તો ખોટું કેવી રીતે હોય? એમ કહીએ ઈશ્વર હૃદયમાં વાસ કરે છે તો માણસ આટલું ખરાબ કામ કેવી રીતે કરે? સમજાય છે ને? પ્રશ્ન પૂછ્યા, જવાબ મળ્યા નહીં. એટલે એમણે શંકરાચાર્યને પૂછ્યું. શંકરાચાર્ય કે સમાધિમાં જવાબ મળશે. નર્મદાને કાંઠે એમણે 20 વર્ષ સમાધિ કરી, સમાધિમાં જવાબ મળ્યા નહીં. વિચારની પ્રક્રિયા બંધ થઈ ગઈ. પણ જેવા સમાધિમાંથી બહાર આવે ને વિચાર પાછા ચાલુ થઈ જાય. કેવા વિચાર? અહિંસાની વાત કરી, આટલા વર્ષો દેશ આઝાદ થયો તો આટલી બધી મારકાટ કેમ થઈ? બોલીએ તો અહિંસા અહિંસા, બોલીએ છીએ વિશ્વાસ, તો ઘરે તાળા મારી જઈએ છીએ. હા કે ના? ઘરે તાળા મારીએ છીએ ને, આપણને વિશ્વાસ જ નથી પડોશી ધ્યાન રાખશે કે કેમ.
એમણે સંયમ નામની પતંજલિ યોગ દર્શન પ્રમાણે કોઈ વૈજ્ઞાનિક ક્રિયા કરી અને આખું અસ્તિત્વ એમની સામે આવી ગયું. એમના મોઢામાંથી પહેલી વાર આ લક્ષનું સ્ટેટમેન્ટ નીકળ્યું, જે અત્યારે મેં તમારી સામે એક્સરસાઇઝ કરાવી. દુનિયામાં કોઈ પણ જગ્યાએ એક્સરસાઇઝ કરશો તો એ જ જવાબ નીકળશે. બધાને બધું વ્યવસ્થા જોઈએ, માણસો પરસ્પર પ્રેમથી રહે એવું જોઈએ. જે દુનિયામાં મોટી લેવલના માણસો થયા એમણે આ જ કીધું, પોઠી પઢી પઢી જગમુઆ પંડિત ભયા ના કોઈ, ઢાઈ અક્ષર પ્રેમ કા પઢે સો પંડિત હોય. સાંભળ્યું છે કે નહીં? વિવેકાનંદજી, હું આ દુનિયાને કેવળ અને કેવળ પ્રેમનો ઉપદેશ આપું છું. વિવેકાનંદે કોઈ મંદિર ના બનાવ્યું. એમણે કહ્યું, યુવાનોને ફૂટબોલ રમો, કસરત કરો, પહાડને કહો તારા ચૂરે ચૂરા કરી નાખીશ, સમુદ્રને કહું હું તને પી જઈશ. તમારી અંદર સર્વ કોઈ શક્તિ પડેલી છે, તમે દીન છો જ નહીં, નિર્બળ નથી, ઊભા થાઓ. એમણે ધ્યાનના કેન્દ્રો બનાવ્યા. હોસ્પિટલો, ગરીબો, દર્દીઓની સેવામાં રામકૃષ્ણ મિશન કામ કરે. સમજાય છે? હું તમને થોડા નામ લઈ રહ્યો છું. જીસસ ક્રાઇસ્ટ વધસ્તંભ પર છે, ખીલ્લા જડેલા છે. શું કહે છે? હે ભગવાન, આ લોકો શું કરે છે એને ખબર નથી, એને માફ કરજે. મરવાની ક્ષણે પણ એમની અંદર દ્વેષ નથી, એટલે ઈશુને પ્રેમના અવતાર કહે છે. ભગવાન બુદ્ધ, એક બહેન આવી, સગર્ભા થઈ ગયેલી, ગામમાં એના લગ્ન નહોતા થયા, એટલે ગામવાળા બધા થૂ 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 કરે, રાઈટ? એટલે કે કોણ છે આનો બાપ? તો ભગવાન બુદ્ધની સામે કે આ મારો બાપ છે. ભગવાન બુદ્ધે સ્મિત કર્યું, બેનને આશરો મળી ગયો. થોડા વખત પછી બાળક આવ્યું, બાળક બી મોટું થવા લાગ્યું. પેલી બેનને પસ્તાવો થયો. પછી સમાજમાં એને જાહેર કર્યું કે ભગવાન બુદ્ધ તો કંઈ આમાં છે જ નહીં ચિત્રમાં, આ બાળકનો બાપ તો આ કોઈ બીજું છે. ભગવાન બુદ્ધ ફરી સ્મિત કર્યું. તો કરુણા, મૈત્રી, મુદિતા, ઉપેક્ષા, આ બધું અલગ અલગ જગ્યાએથી આપણને માનવ જાતમાં મળ્યું છે. નાગરાજજીએ સીધું લક્ષ સ્ટેટમેન્ટ આપ્યું છે, અખંડ સમાજ, સાર્વભૌમ વ્યવસ્થા. અખંડ સમાજ, સમાજના ટુકડા નથી. અને સાર્વભૌમ વ્યવસ્થા એટલે બધું વ્યવસ્થિત છે. પદાર્થો વ્યવસ્થિત, પ્રાણીઓ વ્યવસ્થિત, જીવો વ્યવસ્થિત, બધા પ્રકૃતિના તત્વો બેલેન્સમાં. આવું માણસ જાતનું લક્ષ્ય છે. એટલું જ નહીં, એ લક્ષ્ય કેવી રીતે એચીવ થાય એનો પણ રસ્તો બતાવે. રાઈટ? જાણવું છે ને આગળ? તો વચ્ચે વચ્ચે જે જીવન વિદ્યા શબ્દ આવે છે, તો જીવન વિદ્યા વિજ્ઞાન છે, જિંદગીનું વિજ્ઞાન. અને એવું વિજ્ઞાન કે જેમાં સમગ્રતાની વાત હોય, કશું માની લેવાનું નથી. ઓકે? તો હવે આપણે ક્રમશઃ થોડા કન્સેપ્ટ જોઈશું. આપણે સામાન્ય રીતે માનીએ છીએ કેવી રીતે? કશું પણ માનવાનું હોય ને, આ વંચાય છે પાછળ, આટલું વંચાય છે, આપણે ભયપૂર્વક માનીએ. આમ નહીં કરીએ તો, આમ કરીએ તો આમ થશે. તમે આમ આવતા જતા નાની નાની દેરીઓ આવે, આમ સલામ કરો છો કે નહીં? હા કે ના? આમ પગે લાગો, બીક છે. ડ્રાઈવરો તો વળી હોર્ન વગાડે, પછી બિલાડી આડી ઉતરી જાય, ચોપડીને પગ અડી જાય. ભય. પરીક્ષામાં ભય. શું કામ વાંચવાનું? કાલ નપાસ થઈશું તો, એટલે વાંચો. તો માનવાની આખી ક્રિયા ભયપૂર્વક ચાલે. બીજી ક્રિયા ચાલે પ્રલોભન. ભણવાનું શું કામ? તો કે સારી નોકરી મળે. ભણવાનું પોતાની જાતને ગ્રેટ બનાવવા માટે કે નોકરી માટે? પૂછો પોતાની અંદર. તમારો કોઈ વાંક નથી. આખા ગુજરાતમાં, ભારતમાં બધે પૂછીએ ભણવાનું શું કામ? નોકરી માટે. ભણવાનું નોકરી માટે નહીં, એ નોકરી તો એક ભાગ છે જિંદગીનો. રોટલો ખાધા પછી બીજું કંઈ જોઈએ કે નહીં? જોઈએ ને? આપણે એક એક્સરસાઇઝ કરીશું, ખબર પડશે શું શું જોઈએ. તો પ્રલોભન પૂર્વક માનીએ. ત્રીજું, આસ્થા. તો મિત્રો, મારા આખા કાર્યક્રમમાં કશુંય માનવાનું નથી, બલકે જાણવાનું છે. આસ્થા એટલે શું? આસ્થા એટલે આંખ બંધ કરીને કોઈએ કીધું છે એટલે સાચું જ હોય, એને આસ્થા કહેવાય.
તો કોઈ વ્યક્તિ, ગુરુ, પુસ્તક આસ્થાપૂર્વક માનીએ. આપણી પાસે જેટલા ધર્મ પુસ્તકો છે એમાં આ કેટલીક આસ્થાઓ છે. હવે હું તમારી સામે બહુ સભાનતાથી બોલું છું, પણ તમે પણ સભાનતાથી સાંભળજો. આપણી પાસે જે કથાઓ છે કે પૃથ્વી શેષનાગ ઉપર છે, સાચી વાત છે? હા કેમ પાડે છે? પૃથ્વી શેષનાગ ઉપર છે. સેટેલાઇટથી જોઈએ છે પૃથ્વી તો ગોળ દડા જેવી દેખાય, કોઈ જગ્યાએ શેષનાગ દેખાતો નથી. કથાઓ શેની ચાલે? શેષનાગ. હા કે ના? એવી જેટલી કથાઓ છે એમાં કેટલી બધી વસ્તુ એવી છે કે ગળે ઉતરે જ નહીં. હનુમાનજી આખો પહાડ ઉંચકી લીધો, ભગવાન કૃષ્ણ આખો ગોવર્ધન ઉંચકી લીધો. ઉંચકી શકાય? કોઈ એક માણસથી પહાડ ઉંચકાય? હનુમાનજી લંકામાં પ્રવેશ કરે છે તો તાળાની કાણું હોય ને, તાળાનું દરવાજામાં કાણું છે, દરવાજો બંધ છે લંકાનો, એમાંથી ઘૂસી જાય, એટલા નાના થઈ જાય. અને પેલો પહાડ ઊંચકવાનો તો એટલા મોટા થઈ જાય. કોઈ એક માણસનું શરીર આટલું નાનું મોટું થાય ખરું? થોડુંક થાય. રોજ સવારે પનીર પરાઠા દબાવો તો 60 ના 65 કિલો થાય, પણ કંઈ ઊંચાઈ ના થઈ જાય એટલી. ખ્યાલ આવે છે? આ બધી વાર્તાઓ કોઈક સંદેશો કહેવા માટે કહેવાઈ હશે. સંદેશો ભૂલાઈ ગયો, વાર્તા રહી ગઈ. આમ સુરેશ પટેલ હાલ્યા જતા હોય, રસ્તામાં ભરતભાઈ એક કાળો પથ્થરો મળે, એને થોડો છોલીને ગોળ મટોળ કરી નાખે. લાલ રંગ ચડાવે એટલે માતાજી, કાળો રંગ ચડાવે એટલે શનિ, કેસરી રંગ ચડાવે એટલે હનુમાનજી, રંગ ના મળે દૂધ ચડાવે તો શંકર ભગવાન. હા કે ના? આ બધું આસ્થા છે. અમારે કેટલાય નમૂનાઓ શનિવારે હનુમાનજીને તેલ ચડાવવા જતા. ક્યારેક તો વિચાર કરો, હનુમાનજી કે આપણા બાપાના નોકર છે કે ત્યાં તેલ ચડાવે એટલે આપણા પ્રોબ્લેમ સોલ્વ કરી નાખે? મને બધા પ્રશ્નો શરૂ થયા એન્જિનિયરિંગમાં કે વાનર, હનુમાનજી વાનર હોય તો વાંદરા કોઈ દિવસ આટલા ઇન્ટેલિજન્ટ હોય ખરા? વાંદરા આટલા શક્તિશાળી હોય નહીં. એટલે હું જતો રહ્યો આર્યવન રોજડ, ત્યાં આર્ય સમાજના એક આચાર્ય રહેતા હતા. મેં કીધું મારા ગળે આ વાત ઉતરતી નથી. મને કે તમે બિલકુલ સાચા છો, હનુમાનજી વાંદરા છે જ નહીં. આપણા દેશમાં વાનર, કિન્નર, નાગ એવી પ્રજાતિઓના નામ હતા. આજે પણ નાગરોમાં હાથી, ઘોડા, મચ્છર, ચાંચડ એવી અટકો છે. 3 ઇડિયટ પિક્ચર જોયું હતું? રણછોડલાલ ચાંચડ, રેન્ચો યાદ છે? આપણા જયસુખભાઈ હાથી ગુજરાત વિધાનસભાના સ્પીકર હતા. તો કઈ હાથી છે? માકડ કે તો માકડ છે? એમણે મને વાલ્મીકી રામાયણ બતાવ્યું અને કહ્યું કે હનુમાનજી વાંદરા નથી, એક વિદ્વાન છે. પણ વાર્તામાં મજા થોડી આવે. વાર્તામાં મજા તો ક્યારે આવે? એવી ફેન્ટસી નાખો કે માણસની કલ્પનાનો વિહાર થાય. રામનું ચરિત્ર મોટું કરવું હોય તો શું કરવું પડે? હનુમાનજી બે ખભા ઉપર રામને લક્ષ્મણને બેસાડી દે અને બધે જાય, પણ સીતાજીને ઉંચકીને લાવે નહીં. ખ્યાલ આવે છે ને? કૂદીને લંકામાં જાય, આખી લંકા બાળે. થોડો તર્ક લગાડો તો ખ્યાલ આવે કે રાવણને ઉંચકીને આ બાજુ લાવી દીધો હોત અને રામના લે સિમરન જીલે તેરી જિંદગી તો તરત પતી જાત ને રામાયણ. કશું કહેવાની કોશિશ થઈ, બધું કહેવાનો મેસેજ જતો રહ્યો, વાર્તા રહી ગઈ. કેટલા વખતથી મોરારી બાપુ કથા કરે રામની? કરે છે ને? બધાને વાર્તા ખબર ને? રામની વાર્તા ખબર કે નહીં? દરેક વખતે કથામાં સ્ટોરી બદલાઈ જાય કે એની અરે એની અરે ને રામના લગ્ન થાય, પછી રાજ્યાભિષેકના સમયે એમને વનવાસ મળે, સીતાજીને રાવણ ઉપાડી જાય, પછી યુદ્ધ થાય, પછી રાવણ મરે, પછી વાતે ગાતે બધા ઘર ભેગા આવી જાય ને દિવાળીની ઉજવણી. જય સિયારામ. હા કે ના? વાર્તા બદલાતી નથી. રામના જીવનમાં રામ અને ભરત બે ભાઈઓ વચ્ચે જે સંબંધ છે
એ જો સમજાય તો કોર્ટમાંથી ભાઈઓ વચ્ચેના કેસ પાછા ખેંચાય કે નહીં? આપણને એમાં કંઈ રસ નથી, આપણને ખાલી વાર્તામાં જ રસ પડે. મંદિર જઈએ એટલે પ્રસાદી ખાવાની બહુ મજા આવે. હા કે ના? તમને મજા આવે છે ને કે નથી આવતી? આસ્થા, આસ્થામાં શું કરીએ છે? કોઈક પુસ્તકમાં કહ્યું, કોઈક વ્યક્તિએ કીધું કે માતા પિતાએ કીધું, માની લીધું. મારા બાપા કે લગ્નનો મારો સમય થયો એટલે સુરેશ તાર કેવી વહુ જોઈએ? મેં કીધું મારી માની સાથે સેટિંગ થાય ને એવી. કારણ કે ગોપાલભાઈ આજુબાજુ મેં બધે ઝઘડા જ જોયા હતા સાસુ વહુના. મેં કહું આ તો જિંદગી દોજક થઈ જાય યાર, રોજ સવારમાં બબાલ. એટલે હું જેને જોવા ગયો ને એ પાછા આવીને મારા મમ્મી પપ્પા મને કે તને ગમી? મેં કહું તમને ગમી? તમને ગમી હોય તો મને ગમી, અને તમને નહીં ગમી તો મને બી નહીં ગમી. એ કેવી વાત કરે છે? મેં કીધું એવું જ, હું તો આખો દાડો નોકરી કરવા બહાર જઈશ, ઘરમાં એને રહેવાનું. મારે ઘરમાં યુદ્ધ જોઈતું, સંસારમાં કોઈને કોઈ પ્રકારના સંઘર્ષો, ઝઘડા, ઉત્પાત જોઈએ જ નહીં. પણ છતાં એ થઈ રહ્યું છે કારણ કે માનવાનું ચાલે, ભયથી, પ્રલોભન, આસ્થાથી. હવે જાણવાની કોશિશ કરીએ. જાણવામાં સૌથી પહેલું છે નિરીક્ષણ. જોવું પડે પોતાની અંદર કે મને કેમ લાગે છે. કોઈ પણ વ્યક્તિ ગમે તે કે મને કેમ લાગે છે, પોતાને પૂછવાનું. જે તમે સવારમાં કર્યું, મને તમને બધાને અભિનંદન છે. 3 બાળકોને કારણે તમે પહોંચી ગયા કે પ્રાણી નથી. બાકી અત્યાર સુધી શું માનતા હતા? મનુષ્ય એક સામાજિક પ્રાણી છે. જાણવાની કોશિશ કરી, પોતાનામાં નિરીક્ષણ કરીએ, સાથીમાં પરીક્ષણ કરીએ અને આખા સમાજનો વિચાર કરીએ. જે દીકરીએ કહ્યું કે માણસ શું, એનો વિચાર ક્યાં સુધી પહોંચી ગયો? આખી દુનિયા સર્વેક્ષણ. આ 3 રીતે જાણવાની ક્રિયા થાય. તો હું તમને એમ કહું કે આજે શિબિર પતશે પછી ભરતભાઈ બધાને 1-1 કિલો ઘી ગાયનું ડબ્બો બધાને ભેટ આપશે. એવું કહું તો તમે પહેલાં પૂછશો ને કે એવું હોય? એવું લાગે છે કે આ શિબિરમાં એવું કોઈ વિષય વસ્તુ છે કે જેમાં છેલ્લે ઘીનો ડબ્બો આપવો પડે? કોઈ યજ્ઞ ક્રિયા કરવાની છે? આટલા બધા તો ગૌપાલકો છે. પછી હું તમને એવું કહું કે હમણાં નરેન્દ્ર મોદી અહીંયા આવશે એક મોટી કાતર લઈને અને બધી દીકરીઓના વાળ કાપી નાખશે. લાગે છે એવું થાય? એવું થશે? એવું તો તમે તરત ના પાડો છો. ગોરેપન કી ક્રીમ, 7 દિવસમાં ચહેરો ગોરો થઈ જાય. જરાક તો કલ્પના કરો, થાય ખરો? તો કેમની આ બધી ક્રીમ વેચાય છે ભાઈ? માનવાનું, જાણવાની કોશિશ કરતા નથી. આપણી આખી પોલિટિકલ સિસ્ટમ કેમ ચાલે છે આવી? જાણતા નથી કેન્ડિડેટ કેવો છે. ભયથી, પ્રલોભનથી વોટ ખરીદાઈ જાય છે. એટલે એવા નમૂના જાય છે જેણે પૈસા વેર્યા હોય. હા કે ના? તો જિંદગીને માનીશું કે જાણીશું? જાણવું પડશે. તો 3 પ્રશ્નો પૂછીશું. મને કેમ લાગે છે? કદાચ મારી મર્યાદા હોય વિચારવાની તો મારા સાથીને કેમ લાગે છે? અરે હજી ના ખબર પડતી હોય તો પૃથ્વીના 855 કરોડ માણસોને હું જે જોઈ રહ્યો છું, માની રહ્યો છું, એ સ્વીકાર્ય થશે? ગોપાલભાઈ, આપણો વારસો અદ્ભુત છે ભારતીય ધર્મ અધ્યાત્મનો, પણ શું આખી પૃથ્વીના સ્વીકાર થશે? આપણે જેવું હનુમાનજીની મૂર્તિ અમેરિકા મૂકીએ છીએ ને તો એ લોકો શું કહે છે? મંકી ગોડ. ગણપતિ મૂકીએ તો કે એલિફન્ટ ગોડ, અને પછી હસે છે. એમને એ સ્વીકાર્ય નથી. તો એવી કઈ વસ્તુ છે કે જે બધાને સ્વીકાર્ય હોય? તો હમણાં જે એક્સરસાઇઝ કરી, બધાને અખંડ સમાજ જોઈએ છે, બધાને સાર્વભૌમ વ્યવસ્થા જોઈએ છે, કોઈને યુદ્ધ જોઈતું નથી. આ વાત ઉપર આપણે આખી માનવજાત એક થઈ શકે એમ છે. અને અહીંયા તમારી જોબનો જવાબ છે.
જેવું તમે લક્ષ્યની દિશામાં કામ શરૂ કરો તો આ પ્રકારનું જે લોકો જાણે છે એ બધા તમારા સહયોગી થઈ જાય કે નહીં? તમે એ જ દિશાના પ્રયત્ન કરવા માંડો તો બેઉ સરખા, ભાઈ મારું લક્ષ્ય તમારું બી લક્ષ્ય, ચાલો સાથે મળીને પૂરું કરીએ. ભરતભાઈ, આપને વિશેષ અભિનંદન કે તમને આ થોડી જ ખબર પડી છતાંય તમે આ પ્રોગ્રામ માટે અમને આમંત્રણ આપ્યું, તો લક્ષ્ય એક થઈ ગયું. તમારું મારું લક્ષ્ય એક જ છે, આપણા બાળકોનું કલ્યાણ થાય. તમને જાણ માટે કહી દઉં, હું એક પણ રૂપિયો લેવાનો નથી, લેતો પણ નથી, આખા દેશમાં કામ કરું છું. મારો પરિવાર માનું તો પરિવારમાં બિલ આપવાનું હોય. મહેરબાની કરીને કાર્યક્રમ પત્યા પછી ઘરે જઈને એવું કહેતા નહીં કે એક મોટિવેશનલ સ્પીકર આવ્યા હતા. હું મોટિવેશનલ સ્પીકર નથી. હું તમારી સામે મારી જિંદગી એટલે ખોલીને વહેંચું છું કે હું આ જે શર્ટ પહેરું છું મને ખબર નથી કયા ખેડૂતે 6 મહિના પરસેવો પાડ્યો છે. આ માઇક વાપરું છું, આ ભાઈ કેમેરા ચલાવે છે, તમારા બધાની પાસે મોબાઈલ છે. આપણે શોધ્યા કેટલા લોકોના પ્રયત્ન પછી આપણી જિંદગીમાં સુવિધાઓ આવે. તો આપણી સુખાકારી માટે સંસારમાં કેટલા લોકો મહેનત કરે. તો જિંદગીમાં સમજણનો કોઈ બિંદુ આવ્યો હોય તો પરિવારના ભાવથી સમજણના પૈસા લેવાય. હું તમને કોઈ સ્કિલ શીખવાડું, એના પૈસા લઉં તો સમજી શકાય કે ભાઈ હું તમને કશુંક શીખવાડું સ્કિલ, એનાથી તમે પણ પૈસા કમાશો, તો મેં મારો સમય આપ્યો તો તમે મને પણ થોડા પૈસા આપો. શીખવાના પૈસા હોઈ શકે, સમજાવવાના પૈસા હોઈ શકે નહીં. તો પરિવારમાં સમજાવવાનો કાર્યક્રમ છે એટલે આના કોઈ પૈસા નથી. હું જ નહીં, મારી જેમ જીવન વિદ્યાના તમામ શિક્ષકો દેશમાં ને દુનિયામાં એક પણ રૂપિયો લીધા વગર પોતાના ખર્ચે જાય છે અને પાછા આવે છે. કારણ કે અમે માનતા નથી, જાણીએ છીએ. શું જાણ્યું? સૌથી પહેલું મેં નિરીક્ષણ કર્યું કે સુરેશ, તું અત્યારે સંસારમાં જ્યાં કંઈ છે અને જે કંઈ છે એમાં તે કેટલું કર્યું? તો ખબર પડે છે કે મેં તો બહુ થોડું કર્યું, બાકી તો આ સમાજે જ કર્યું. મારા દાદાના 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 દાદાએ લગ્ન ના કર્યા હોત તો મને આ શરીર મળ્યું હોત? સમજાય છે? મને શરીર જ ના મળ્યું હોત. મતલબ કે પહેલાં તો વડવાઓનો આભાર, પછી મારા દાદા ક્યારેક તો માંદા પડ્યા હશે, એમની કોકે તો ટ્રીટમેન્ટ કરી હશે, કોકે નર્સિંગ કર્યું હશે, કોઈકે સારવાર કરી હશે, તો એ ટકી ગયા તો હું આવ્યો. એમણે ખાધું હશે, કોકે ખવડાવ્યું હશે. હું જે કહી રહ્યો છું, મારી સાથે યાત્રા ચાલી રહી છે. આપણા કપડાં, આપણા ચોપડા, આપણી સગવડો કોઈક કરે છે અને આપણને મળે છે. મતલબ કે આખો સમાજ કેટલું કરે ત્યારે આપણને વસ્તુઓ પ્રાપ્ત થાય. આ સ્વયંમાં નિરીક્ષણ. પછી મને એમ લાગે કે મને આવું લાગે છે, આને પૂછે તને કેમ લાગે છે? આ ભારત નર્સિંગ કોલેજ તે બનાવી? એ કોઈ ઈંટ મૂકી છે આમાં? નહીં ને. પણ ભણીને તું તારા રોટલી રળી લઈશ ને, અહીંયા 3-4 વર્ષ ભણીશ, હા કે ના? તો આ કોલેજ તું તને જિંદગીમાં પ્રદાન ખરું કે નહીં? કેટલા મારી સાથે સહમત છે? ઓકે, તમે રોડ બનાવ્યો છો? કેટલા ભાઈઓ બહેનો ગરમ ગરમ ડામર પાથરે છે? જોયું છે? રોલર ચાલતું હોય, આપણી આદિવાસી બહેનો રોલર ઉપર બેસીને પોતું મારતી હોય. કારણ કે રોલરને જો કપચી ચોંટી જાય તો સરખું પેવિંગ ના થાય, એટલે એને કન્ટિન્યુઅસ એક કપડું મારતા રહેવું પડે. એ રોલર એટલું ગરમ હોય. કેટલા શ્રમ પછી આપણને રોડ મળે છે, કેટલા શ્રમ પછી વાહનો મળે છે. આ જો ખબર પડી જાય તો આપણને એ ખ્યાલ આવે કે આપણે હવે કરવાનું શું છે. આખા સમાજ માટે કશું ના કરી શકીએ, પણ જ્યાં જેટલું છે તે કરી શકીએ કે નહીં કરી શકીએ? હું આ કેમ્પસને આવતા વર્ષે આવું તો આનાથી વધુ લીલું જોવા ઈચ્છું છું. શક્ય છે કે નહીં? કેટલા મારી સાથે સહમત છો? રોજ કોલેજ આવો છો, એક ઝાડ વાવી દો, વોટર બેગ લાવતા જશો, અહીંયા પાણી તો છે જ. એક ઝાડ તમારું, તમારે રોજ એની કાળજી કરવાની. તો 3 વર્ષ 4 વર્ષમાં એક ઝાડ ઉછરી જાય કે ના ઉછરી જાય? હા કે ના? થાય કે નહીં? જે ઘરમાં રહો છો એની આજુબાજુ થોડી ખાલી જગ્યા હોય, વાવી શકો કે ના વાવી શકો? થઈ શકે કે નહીં?
એકની એક થેલી વાપરો પ્લાસ્ટિકની, ફાટી ના જાય ત્યાં સુધી. બજારમાં જાઓ તો થેલો લઈને જાઓ, પ્લાસ્ટિક માગો જ નહીં, તો ફેર પડે કે ના પડે? તમને એમ થાય કે શું ફેર પડે? એક વ્યક્તિ એવું વિચારે પણ બધા એવું વિચારવા માંડે તો મોટો ફેર પડે. મારો એક વિદ્યાર્થી પ્રણવ દેસાઈ એનું નામ, એને લાગ્યું કે વાત તો દમદાર છે, લીડરશિપ પ્રોગ્રામમાં જ હતો આવી રીતે. અત્યારે શું કરે, એને પ્લાસ્ટિક રિસાયકલિંગ મશીન બનાવ્યું, દુનિયાના 6 દેશોમાં એક્સપોર્ટ કર્યું, દેશભરમાં મશીનો બનાવીને આપે. કચરો પ્લાસ્ટિકનો નાખો ને, એમાંથી દાણા બને, પછી દાણામાંથી લેટર પેડ બનાવે, બેન્ચ બનાવે, કુંડા બનાવે, એમ પ્લાસ્ટિક રિસાયકલ કરે. ડૉક્ટર તેજસ દોશી ભાવનગર આખા બગીચા બનાવે પ્લાસ્ટિકની બોટલમાં. ખરાબાની જગ્યા સફાઈ કરે, લોકોને ઘરેથી બોટલો ઉઘરાવે, એ બોટલની અંદર લૂઝ પ્લાસ્ટિકની કોથળીઓ નાખે, એમ પ્લાસ્ટિકની આખી બોટલ ટાઈટ ભરાઈ જાય એની દિવાલ બનાવે, એના ક્યારા બનાવે. તમે ભાવનગર પ્લાસ્ટિક બોટલ ગાર્ડન એવું લખજો ગૂગલ, એટલે તમને જોવા મળશે. એમને એમ્બેસેડર ઓફ ગ્રીન કેવો કંઈક એવોર્ડ હમણાં મળ્યો. ગ્રેટા થનબર્ગ 14 વર્ષની દીકરી નિશાળની બહાર બેસી ગઈ પાટીઓ લઈને, મારે ભણવું નથી. કે કેમ નથી ભણવું? કે મરી જ જવાનું છે, ભણવાનો શું મતલબ? આટલી બધી ગ્લોબલ વોર્મિંગ છે, ભણીને બી બહાર નીકળીશું ત્યાં સુધી એમ તો મરવાનો ટાઈમ આવી જાય, ભણવું નથી. પ્રિન્સિપાલે સમજાય કે ના. ગામના મેયર આવ્યા, વાત ફેલાતી યુનાઇટેડ નેશન સુધી પહોંચી ગઈ અને યુનાઇટેડ નેશનમાં એનું પ્રવચન ગોઠવાયું. એણે રડતા કીધું છે દુનિયાના રાજનેતાઓને, તમે મારું બાળપણ છીનવી લીધું, હજી તમે ઇકોનોમિક ગ્રોથની વાત કરો છો, પૃથ્વીને બચાવવાની વાત કરો. આટલી તાકાત છે આપણામાં, સ્વયંમાં નિરીક્ષણ કરવાની. ઠીક છે? તો મિત્રો, એવું ને એવું સાથીઓમાં પરીક્ષણ કરીએ અને હમણાં મેં કહ્યું તેમ સંસારના બધાને સ્વીકૃત થશે. સર્વેક્ષણ કરીએ તો સીધું દેખાય. તો પહેલો પોઈન્ટ આપણે લીધો છે, લક્ષ્ય શું છે? અખંડ સમાજ, સાર્વભૌમ વ્યવસ્થા. હવે તમને એમ થાય કે એમાં હું શું કરું? તો તમે જે કામ કરો એ પહેલાં લક્ષ્યને અનુરૂપ કરો. હોસ્પિટલમાં કામ કરશો, પેશન્ટ તમને જુએ, એને આરામની લાગણી થવી જોઈએ કે ટેન્શનની? તો તમારી ભાષા કેવી હોવી જોઈએ? ચલો ફરી જાઓ, બીપી લેવા આવી છું, એવું કે આજ તો તમે કાલ કરતાં વધારે સારા દેખાવ છો, સહેજ થોડુંક ફરી જાઓ તો તમારું બીપી લઈ લો. આવું બી કહી શકાય છે ને? વર્લ્ડ નર્સિંગ ડે છે, ખબર છે કોઈને? ઇન્ટરનેશનલ નર્સિંગ ડે ખબર છે? કઈ તારીખ છે? 12 મે કે એપ્રિલ? પાક્કું? આ વર્ષે ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ વર્લ્ડ નર્સિંગ ડેના દિવસે મને બોલાવ્યો. મારી સામે 250 નર્સ બહેનો હતી. મેં પહેલેથી ગોપાલભાઈ કીધું કે પૈસા નથી લેતો, એટલે પહેલાં એમને આશ્ચર્ય થયું કે આ મોટિવેશનલ સ્પીકર છે ને પૈસા નથી લેતા. એટલે મેં કીધું મોટિવેશનલ સ્પીકર નથી, તમે બધી મારી માઓ જેવી છો. તમે મને નહીં તો મારા બાપાને મારા દાદાને નર્સોએ તો ટ્રીટમેન્ટ કરી છે ને. ક્રેડિટ ડૉક્ટરોને મળે છે, પણ ડૉક્ટર જેટલું જ કામ નર્સો કરે છે. પણ નર્સને પોતાને સ્વાભિમાન હોય તો ને, એ પોતાના કામને નીચું ગણે તો નીચું. ડૉક્ટરો અંદર રૂ ભૂલી જાય, ખબર છે? ચીપિયા ભૂલી જાય. એવું કેમ બને છે? નર્સે બધી ગણતરી રાખવાની હોય છે. તમે બધા ઓટીમાંથી પસાર થયા છો કે નહીં? કે હજી વાર છે? ઓપરેશન થિયેટરમાં મિત્રો મેં ઓપરેશનો જોયા છે, કારણ કે ગુજરાતના ડૉક્ટરોને કોન્ફરન્સ કર્યા મેં. એક પ્રસંગ જાણીતો છે અમારો. ડૉક્ટર છેલ્લા સ્ટીચ લેતી વખતે રોકાઈ જાય છે, કારણ કે નર્સ કહે છે ડૉક્ટર સોરી તમે બંધ કરશો નહીં, અંદર એક ગોઝ પીસ છે. ડૉક્ટર કહે છે તને ખબર પડે કે મને ખબર પડે? કે સાહેબ ઓપરેશનની તમને ખબર પડે, પણ મેં પીસ ગણ્યા છે એટલે હું તમને હા પાડતી નથી.
ડૉક્ટર કહે છે હું તને ડિસમિસ કરી નાખીશ. તો કે તમે ડિસમિસ કરી શકો છો પણ એક પીસ ઓછું છે. એ પકડી રાખે છે સ્ટ્રોંગલી. ડૉક્ટર કમ્પલસરી જોવે છે તો લીવર પાસે એક લોચો રહી ગયો છે જે બ્લડની અંદર ભીંજાઈ જવાને કારણે દેખાતો નથી. બોલો, અગત્યનું કામ છે કે નહીં? ડૉક્ટર જેટલું જ અગત્યનું કામ છે, પણ નર્સને જો એમ લાગતું હોય તો આ સ્વયંમાં નિરીક્ષણની આ તાકાત છે કે મારું કામ કેવી રીતે બધાને અસર કરે. મને એક નાનકડી ગળામાં સર્જરી કરવામાં આવી. એક નાનકડું પોલિપ જેવું થયું હતું. એટલે ડૉક્ટરે કહ્યું કે કાપવું પડશે. કાપો. મારા સદભાગ્ય કે નર્સિંગનો પ્રોગ્રામ કરવાનો આવ્યો અને એની પહેલાં નર્સનો અનુભવ થયો. જેટલી વાર આવે 2 જ દિવસ રહેવાનું હતું. જેટલી વાર આવે એટલે સૌથી પહેલાં સ્મિત હોય ચહેરા ઉપર, ફૂલ્લી, એકદમ ફૂલ સ્માઇલ. તો કમસે કમ આપણને એને જોઈને એવું લાગે કે આપણે સિરિયસ નથી. નહીં તો નર્સ જ સિરિયસ હોય. હમણાં જશે કાલ જશે એટલે પેલો મરતા પહેલાં મરી જાય. અમદાવાદ અર્ચન ત્રિવેદી નાટકના કલાકાર છે. એમને 1, 2 નહીં 4 કેન્સર. કેટલા? 4. અમદાવાદમાં દાખલ થયા. બધી નર્સો ટેન્શનમાં, કારણ કે 4 કેન્સરવાળો પેશન્ટ આવે એટલે અર્ચનભાઈએ ડૉક્ટરો નર્સોને બધાને ભેગા કર્યા કે મારી પહેલી રિક્વેસ્ટ છે રૂમની બહાર પેશન્ટ તરીકે જે બધું તમે લખી છે ને વિગતો એ બધી કાઢી નાખો અને ત્યાં લખો હાયર કક્ષાનો ટીબી. ડૉક્ટર કેવું ના લખાય. એ કે મને જેટલા મળવાને જો આવે છે એ બધા મારા વિશે આવું લઈને જાય છે કે આજ ગયો કે કાલ ગયો. 4 કેન્સર તમે લખ્યા છે. હું મરતા પહેલાં મરવા માગતો નથી. સરવાળે બધા કન્વિન્સ થઈ ગયા અને ત્યાં લખ્યું. અર્ચનભાઈ બચી ગયા. અર્ચનભાઈએ પોતાના આ અનુભવમાં લખ્યું છે કે નર્સ બહેનોનો મારા પ્રત્યેનો વ્યવહારથી હું પ્રેમ શું છે સમજ્યો અને એ દિવસથી મેં સંકલ્પ કર્યો કે હું બધાને આઈ લવ યુ કહીને મળીશ. હું અર્ચનભાઈને મળ્યો ત્યારે મેં પૂછ્યું તો કે હજી સુધીમાં આંકડો હિસાબ રાખ્યો નથી પણ 2 થી 2.5 લાખ લોકોને હું આવી રીતે મળ્યો છું. હું મળ્યો આવી રીતે ત્યારે તમે ભેટ્યા પણ આમ કે આઈ લવ યુ સુરેશ પટેલ, આઈ લવ યુ સુરેશ પટેલ. એટલે પોતાનું નામ કહેતા પહેલાં આઈ લવ યુ કે. અને એ ક્રેડિટ આપે છે નર્સોને કે નર્સો બહેનોના વ્યવહારથી ખબર પડી પ્રેમ સૂચિત છે. તો વિચાર કરો કે એ નર્સ બહેનોએ કેવો વ્યવહાર કર્યો હશે. આખી દુનિયાની નર્સ બહેનો માટે રિસ્પેક્ટ થાય એવું એમણે લખ્યું. એક સેક્શનની નર્સ બહેનોનો વ્યવહાર. એક નર્સ બહેનનું નામ છે અરુણા શાનબાગ, મુંબઈ, KEM હોસ્પિટલ. કોઈ એક ઘટનામાં એ બેન ગુજરી ગઈ નર્સ. બાકીની બધી નર્સ બહેનોએ એ ગુજરી જતાં પહેલાં શું કર્યું એ કહું. એ ઘટના ઘટી એટલે બેન અરુણા બેહોશ થઈ ગઈ અને કોમામાં જતી રહી. કેટલા વર્ષ કોમામાં? 18 વર્ષ. 18 વર્ષ બાકીની બધી નર્સ બહેનોએ ટ્રીટમેન્ટ કરી કે આપણી વચ્ચે જ્યાં હતી નોર્મલ હતી એને રોજ જે ખવડાવું પીવડાવું નવડાવું, જેને હોશ જ નથી, પૂર્ણ કોમા. 18 વર્ષ. જે દિવસે અવસાન થયું મુંબઈ સમાચારે એની હેડલાઇન પર નોંધ લીધી કે બધી નર્સ બહેનો રડતી હતી. 18 વર્ષ જે બેન બોલી નથી એક શબ્દ, છતાં બધાને એવું લાગતું તો આજે અમારી બહેનપણી જાય છે. સમજાય છે પ્રેમ શું ચીજ છે? તો મારા વાલા બાળકો, મારે તમને કહેવું જોઈએ તમે બહુ મોટી ઇમ્પેક્ટ કરી શકો, બહુ મોટી અસર કરી શકો તમારા એક શબ્દથી. જો તમારા મનમાં આ ખ્યાલ હોય કે આપણું મૂળ લક્ષ્ય તો અખંડ સમાજ સાર્વભૌમ વ્યવસ્થાનું છે. જે જ હોસ્પિટલમાં આપણે કામ કરીએ છીએ ત્યાં નાનકડો સમાજ છે. પેશન્ટોનો સમાજ, ડૉક્ટરનો સમાજ, નર્સોનો સમાજ, એના સગાવાલાનો સમાજ. આવે છે કે નહીં લોકો? તોછડાઈથી પણ વર્તાય, પ્રેમથી પણ વર્તાય, હૂંફથી પણ વર્તાય. ક્લિયર? ચાલો લઈ જાઉં છું અમદાવાદ શેલ્બી હોસ્પિટલ. ડૉક્ટર વિક્રમ શાહ, ની સર્જરીના એક્સપર્ટ. હું એમને મળવા ગયો. મને કે તમે મેનેજમેન્ટના માણસ છો, અમારી હોસ્પિટલ માટે કોઈ સલાહ? મેં કહ્યું એક સલાહ. રિસેપ્શન પર બેઠેલી
દેખાવમાં રૂપાળી જેને સમાજ કહે છે તેવી ત્રણેય બહેનોને તગડી મૂકો, કાઢી મૂકો. મને કે તમે આવું કેમ કહો છો? મેં જ્યારે જઈને એમને પૂછ્યું કે ડૉક્ટર વિક્રમ શાહ ક્યાં મળશે, તો એ રિસેપ્શન પરથી જવાબ આપે છે, આ પાટિયું દેખાતું નથી, વાંચી લો. પાટિયું દેખાય, પાટિયું દૂર છે, તમે સામે બેઠા છો. કોઈ પણ હોસ્પિટલના રિસેપ્શન ઉપર કાં તો પેશન્ટ આવે, કાં તો એના સગાવાલા આવે, બે ટેન્શનમાં હોય કે નહીં? કોઈ એવું કરે છે ચલો જતો જવું તે દર્શન કરતો જવું હોસ્પિટલના? કોઈ એવું કરે છે? તમે આમ નીકળ્યા તો ચલો માવજત હોસ્પિટલમાં 2-5 દર્દીઓને દર્શન કરતો જવું? એવું નથી થતું. તો ટેન્શનવાળા જ આવે. તો રિસેપ્શન પર કેવો જવાબ આવવો જોઈએ? હુંફાળો, કમ્પેશનેટ, કરુણાવાળો, કે સાંભળવાવાળાને સારું લાગે. એટલે વિક્રમભાઈ મને લઈ ગયા રિસેપ્શન પર કે આ લોકોને કોમ્યુનિકેશનની કેપ્સ્યુલ ગળાઈ દો. એટલે મેં ત્રણેય દીકરીઓને કહ્યું કે તમારો જે થોબડો છે ને, ચહેરો, એમાં તમે કોઈ ધાડ નથી મારી. તમારા માતા પિતા જેવા હતા એવો તમને ચહેરો મળ્યો. તમે બહુ રૂપાળીઓ છો, તેમાં તમારું કોઈ પોતાનું પ્રદાન નથી. તમે જાણો ને બધા માતા પિતાનો જેવો જીન્સ હોય. ભાઈ હું તો ઈચ્છું કે આ સતીશભાઈ અને ગોપાલભાઈ જેવા મારે વાળ રહે, પણ મારા દાદા ટકલું થઈ ગયા હતા, મારા બાપા બી જતા પહેલાં ટકલું થઈ ગયા, તો હું ટકલું થઈ જ જઈશ ને, હા કે ના? એટલે હું ના તો આનું દુઃખ અનુભવી શકું, કે ના કંઈ બી સારું હોય તો ક્રેડિટ લઈ શકું. આ જે અડધા કાળા દેખાય છે ને, ડાય નથી કરેલી, કુદરતી જ છે. કે નાની માં, માતાજી બધા 80થી ઉપર ગયા તો પણ એમના થોડા કાળા હતા, તો મારા કાળા છે. એટલે મેં કહ્યું તમારા ચહેરા માટે તમારા માતા પિતા જવાબદાર છે, તમે કોઈ ધાડ મારી નથી. તો કોઈ પણ હોસ્પિટલના કોઈ પણ સ્ટાફની સુંદરતા ક્યાંથી આવે? અંદરના ભાવમાંથી આવે, એના આચરણમાંથી આવે, શબ્દોમાંથી આવે, ચહેરામાંથી આવે નહીં. કેટલાને સમજાય છે? આ જેટલું બહેનોને લાગુ પડે છે એટલું ભાઈઓને પણ લાગુ પડે છે. કંઈ એવું નથી કે સુંદરતા એ ખાલી બહેનોનો ઇજારો છે. એક ગોલ્ડન પ્રિન્સિપલ કહી દઉં કે બહેનો જ્યારે હશે ને ત્યારે સુંદર લાગે, અને ભાઈઓ કંઈ અપવાદ નથી. એટલે જે પણ હશે એ પ્રથમ દ્રષ્ટિએ સુંદર લાગે, અને જે દિવેલિયા હોય એ, હું તમારી સામે સેમિનાર આવી રીતે ચલાવું. ગેમ, ગોલ એચિવમેન્ટ, મેનેજમેન્ટ ઓફ એનર્જી. પહેલો સવાલ, હુ આર યુ? તો ચાલે? થોડીક વાર પછી તમે કહો રહેવા દો, અમારે તમારી જોડે નહીં રમવું. તો હવે આપણે લક્ષ્ય જોયું, થોડું આગળ જોઈએ. પાણી આવ્યું? હલો. પછી બીજો શબ્દ છે એચિવમેન્ટ. ગેમમાં ગોલ એચિવમેન્ટ, રાઈટ? એચિવમેન્ટ માટે જુઓ, કોઈ પણ ગેમ હોય ને એના રૂલ હોય કે નહીં? કોઈ પણ ગેમના રૂલ હોય, હા કે ના? સમજો કે કબડ્ડીનું છે રમત, તો એરિયા નક્કી થયેલો હોય. ફૂટબોલ હોય તો એરિયા નક્કી થયો હોય. ક્રિકેટ હોય તો એરિયા નક્કી થયો હોય. અમુક રીતે જ બોલ નખાય, 6 જ નખાય, રાઈટ? તમે આમ દડો ના નાખી શકો, આમ ગોળ ફેરવીને જ નાખવો પડે, હા કે ના? પછી અમુકથી ડિસ્ટન્સથી દૂર જાય કે બાઉન્ડ્રી બહાર ગયો એટલે સિક્સર કહેવાય, રાઈટ? જો અત્યારે તમારી બે વચ્ચે જે ચાલી રહ્યું છે એ ગેમના રૂલની બહાર છે. એક જણ બગાસું ખાય છે ને બીજો એના કાનમાં બગાસું ખાય છે. ઘણા છે ને સેમિનારની અંદર શિક્ષક પ્રશ્ન પૂછે ને એને જવાબ ના આપે, બાજુવાળાને કાનમાં ફૂંક મારે. આ ભાઈ એવું કરે, એનાથી ફાયદો ના થાય. તમે ઘૂસપૂસ કરશો ને એમાં મારા મૂડમાં કંઈ ફેરક નહીં પડે, પણ તમે લોસ કરશો. કારણ કે હું તમને ગેમ સમજાવી રહ્યો છું. મને ગોપાલભાઈ પૂછે ને કે સુરેશભાઈ તમારું ગમતું કયું પુસ્તક અને તમારી જિંદગી ઉપર કયા પુસ્તકે અસર પાડી, તો એન્જિનિયરિંગનું પહેલું વર્ષ અને હાથમાં ચોપડી આવી ફ્લોરેન્સ કોવેલ શીન નામના લેખકની ગેમ ઓફ લાઈફ એન્ડ હાઉ ટુ પ્લે ઇટ. જિંદગીની એક રમત
અને કેવી રીતે રમશો. આપણે રાયલામાં એક પુસ્તક એકવાર ભેટ આપ્યું છે, જીવન એક ખેલ, કુસુમ પ્રકાશનનું, કુંદરિકાબેને લખ્યું હતું. ત્યારથી મને રસ પડી ગયો. પછી ગેમ્સ પીપલ પ્લે, ડૉક્ટર એરિક બર્નનું પુસ્તક મેં વાંચ્યું. એ બધા પુસ્તકો ફીકા પડી જાય મધ્યસ્થ દર્શનના પુસ્તકો સામે. એટલો અદ્ભુત ખજાનો નાગરાજજી આપીને ગયા છે. તો હવે જુઓ, ત્રણ રૂલ છે ગેમના. પહેલો રૂલ છે ઇન્ટેલેક્ચ્યુઅલ રૂલ, બીજો છે સોશિયલ રૂલ, અને ત્રીજો છે પ્રાકૃતિક અથવા નેચરલ રૂલ. જેમ દરેક ગેમમાં રૂલ હોય, આ રૂલ કેવી રીતે કામ કરે છે બતાડું. મારે રમત રમવી છે, મારું મન શાંત જોઈએ કે અશાંત? સમજો હું બેટિંગમાં ઊભો છું, હું ટેન્શનમાં હોઉં તો સારું રમી શકું કે ટેન્શન વગર હોઉં તો સારું રમી શકું? કારણ કે ટેન્શનમાં મને બોલ ના દેખાય, બીજું બધું બહુ દેખાતું હોય. જે વસ્તુનું ટેન્શન હોય, મન શાંત જોઈએ. તો ઇન્ટેલેક્ચ્યુઅલ રૂલમાં 5 પેટા રૂલ છે, પછી બતાવીશ. એવું હોય ને તો જ મન શાંત રહે, નહીં તો શાંત રહે નહીં. એ રૂલનો ગવર્નિંગ પ્રિન્સિપલ છે વર્તમાનમાં રહેવું. દાખલા તરીકે અત્યારે તમને એવું હોય કે આજ તું ટિફિન ભૂલી ગઈ છું, હવે બપોરે ખાઈશ શું, અને સેમિનાર તો 5 સુધી ચાલવાનો છે, તો તમે અત્યારે વર્તમાનમાં નહીં રહો. પણ તમને એવું મનમાં વિશ્વાસ હોય કે મારે આટલી બહેનપણીઓ છે, ખાઈ લઈશ કોઈની પણ સાથે થોડુંક, તો તમને કોઈ ટેન્શન નથી. સમજાય છે? હું હળવેથી મોટા પ્રિન્સિપલ બતાડી રહ્યો છું. મારી પાસે ટિફિન નથી પણ મારા મિત્રો પાસે છે, એવી ખબર પડે તો પણ મન શાંત રહે. હવે પ્રિન્સિપલ, મારી પાસે વસ્તુ નથી પણ સંસારમાં વસ્તુ છે અને મને જરૂર પ્રમાણે મળી રહેશે, તો મન શાંત રહે કે નહીં? આવી જેને ખબર પડે એ જરૂરતથી વધારે સંગ્રહ કરે નહીં. આ પેટા રૂલ નંબર 1, અસંગ્રહ. તમારે જરૂર જેટલું રાખો. હવે સમજો, તારું નામ શું બેટા? પ્રાચી. પ્રાચી અત્યારે પીળું શર્ટ પહેર્યું છે અને એની 2-5 બહેનપણીઓને જોવે ગુલાબી ને બ્લુ, અને એના મનમાં એમ થાય મારી જોડે તો ગુલાબી નથી. એટલે પહેલું કામ શું કરશે? ક્યારે ગુલાબી શર્ટ લઉં? હા કે ના? બજારમાં જાય, થોડી દુકાનો ફરે, સરવાળે એક લે, ધોવે એટલે રંગ જતો રહે, એટલે પાછી બબાલ. પણ જો એને એવું થઈ જાય કે મારી બહેનપણી ગુલાબીમાં સરસ લાગે છે અને મારી પાસે પૂરતું છે, મારે કંઈ કોપી કરવાની જરૂર નથી, તો એનું મન શાંત રહે. કેટલા રહ્યા સમજાય છે? આખી ફેશન ઇન્ડસ્ટ્રી તમારું મન અશાંત કેવી રીતે થાય એનો પ્રયત્ન છે. મેરી સાડી ઉસકી સાડી સે પીલી કેસે. પેલા ટીવી આવતું હતું ઓનિડા, નેબર્સ એનવી ઓનર્સ પ્રાઇડ. તો મિત્રો એવા 5 નિયમો છે જેને બૌદ્ધિક કહેવાય. અચ્છા, બીજો નિયમ છે સામાજિક. હું તમારી સાથે એક શિસ્તબદ્ધ રીતે વાત કરી રહ્યો છું. હું બધી જ શિસ્ત તોડી નાખું, તમે જવાબ ના આપું તો 2 વળગાડી દઉં. જવાબ નથી આપતા તો હું સામાજિક નિયમ પાળી રહ્યો નથી. તો એવી જ રીતે સામાજિક નિયમ છે કે ભાઈ મહેનત કરીને કમાવું. હવે હું કોઈના ઘરે ખાતર પાડું, એને ધ્યાન રાખ્યા વગર એની પાસે ચોરી લઉં, એને ઉલ્લુ બનાવું, તો આ સામાજિક નિયમનો ભંગ થયો. તો રમતમાં સામાજિક નિયમ તોડાય નહીં. મિત્રો, આખા ગુજરાતમાં મારે ઘરો છે રહેવા માટે. ખબર પડી ગઈ, જરૂરતથી વધારે સંઘરવાનું નથી, શક્ય એટલું સમાજમાં ઉપયોગી થવાનું. જેટલા ઉપયોગી થઈએ, જેને ઉપયોગી થઈએ આપણને પોતાના જ માને. આજે હું પૈસા લીધા વગર તમારી વચ્ચે આવ્યો છું તો તમને એમ લાગશે ને કે સુરેશભાઈ 2 દિવસ અમારી સાથે મહેનત કરી, પૈસા તો લીધા નથી, પોતાના માનીને કર્યું, તો તમને સ્વાભાવિક રીતે જ મારા માટે પોતાપણાનો ભાવ થશે. કેટલા સહમત છે? સિમ્પલ છે. એને બદલે બિલ મોકલ્યું હોય તો ભાઈ એમને શું છે ને, પૈસા કમાવા માટે પ્રોગ્રામ કર્યો. તો સામાજિક નિયમ. ત્રીજો છે પ્રાકૃતિક નિયમ. પ્રકૃતિમાં કંઈ પણ ડેમેજ કરીને આપણે ગેમમાં સફળ થઈ શકીએ નહીં. કેવી રીતે? આ એક લીમડાનું ઝાડ અહીંથી દેખાય. આ લીમડો પ્રકાશ સંશ્લેષણ ના કરે તો મને પ્રાણવાયુ મળે ખરો? તો હવે હું આ લીમડાનું ઝાડ તોડી નાખું તો મેં મારી જાતને નુકસાન કર્યું કે નહીં?
તો પ્રાકૃતિક નિયમ આ રીતે પ્રાકૃતિક જેટલી સંપદાઓ છે એને ડિસિપ્લિનમાં રાખીએ. હવે તમને એમ થાય કે એક ઝાડ કપાવે શું થાય, બીજા ઝાડ તો હોય ને. આ માનસિકતાને કારણે આપણો વિચાર વર્તન બધું એવી રીતે જ થાય. એક ઝાડથી શું ફેર પડે, પછી આપણે શું વિચારીએ એક જણાથી શું ફેર પડે, રાઈટ? એટલે પછી કશો ફેર પડે નહીં. પણ આપણે એમ વિચારીએ કે મારાથી શું થઈ શકે હું કરું. તો 3 નિયમ: બૌદ્ધિક, સામાજિક, પ્રાકૃતિક. રમતના નિયમો છે. આપણે ક્રમશઃ બધા નિયમો જોઈશું અને તમે જોઈ શકશો. નિયમ સમજાવીશ ત્યારે કે હા એક્ઝેક્ટ આ નિયમ પ્રમાણે રમીએ તો બધું મળે છે. બધાને બતાવતા મને ખુશી થાય છે, કશું ખોટું કર્યા વગર આ દુનિયામાં આ રમત રમતા રમતા મેં બધું મેળવ્યું છે. પદ, પૈસા, પ્રતિષ્ઠા, પરિવાર. અને મારી અંદર દ્રઢતા છે કે બધા મેળવી જ શકે. સદભાગ્ય પહેલાં ટેકનોલોજી ખબર નહોતી, વિદ્યા આવી ગઈ, જીવન વિદ્યા, એટલે ટેકનોલોજી દેખાઈ ગઈ કે હા તો નિયમો જ કામ કરે. મારા ઘરમાં એક કોઈ દીવો જલતો નથી, કોઈ પૂજાપાઠ થતા નથી, હું કોઈ પણ મંદિરે કોઈ પણ પ્રકારની અગિયારસ, ઉપવાસ, પૂનમ કશું જ કરતો નથી. મારા ઘરે બીલીનું ઝાડ ઉગ્યું છે, બધા ઝાડ ઘણા ઉગાડ્યા. આસપાસ પડોશના બધા લોકો તોડવા આવે, શ્રાવણ મહિનો આવે એટલે હું હાથ જોડીને કહું ભાઈ રહેવા દો ને. જે ભગવાન ઝાડ ઉગાડે છે એ આપણા 3 પાંદડાથી ખુશ થાય. જરાક તો પોતાની અંદર વિચાર કરો. લોકો માને નહીં એટલે મેં ઝાડને સાઈડમાંથી કટિંગ કરવાનું ચાલુ કર્યું એટલે જલ્દી ઊંચું થઈ જાય. ઊંચું થઈ ગયું તો લોકો સ્કૂટર પાર્ક કરીને એની ઉપર ચડીને તોડે. પછી મોરબી ગયો તો શંકર ભગવાનની મૂર્તિ લઈ આવે, ઝાડની નીચે મૂકી. જેવો શ્રાવણ મહિનો આવે ઘરે હો ને તો બહાર વરંડામાં બેસું. જેવું કોઈક આવે ને એટલે તરત કહું ભાઈ આ દાદાને મેં આખું ઝાડ ચડાવી દીધું, તમે હું 3 પાંદડા તોડો. હવે શું થાય છે, કોઈ તોડતા નથી, પગે લાગે. ખ્યાલ આવે છે? માનવાની ક્રિયા. હું કશું દૂધ નહીં ચડાવતો, તેલ નહીં ચડાવતો, તો પણ કૈલાસ માનસરોવર જઈ આવ્યો. લોકો એવું કહે ને કે ભગવાન બોલાવે તો જ જાય. મને તો લંડનથી એક સાધુનો ફોન આવ્યો કે તમારે મારી જોડે કૈલાસ આવવાનું. મેં કહ્યું હું તો કેવું માનતો નથી કે ત્યાં બેઠા હોય શંકર ભગવાન. મારા માટે હિમાલયનો પ્રત્યેક શિખર શિવજી અને પ્રત્યેક પથ્થર નંદિત છે. દર વર્ષે હિમાલય જાઉં છું, મારે નથી આવું. પછી થોડી વાર એને ફોન કરીને કે પણ મને તમારી જોડે બહુ મજા આવે છે, એક મિત્ર તરીકે ના આવો? એટલે પછી હું ઢીલો થઈ ગયો. મેં કહ્યું ચલો મિત્ર તરીકે આવું. એ સાધુ મારી સાથે પહેલી વાર અને પોતાની રીતે 4થી વાર જતા હતા. 4થી વાર. મને કૈલાસની યાત્રા થઈ ગઈ, માનસરોવરનું કૈલાસની પરિક્રમા થઈ ગઈ. એ સાધુ પાછા આવ્યા કારણ કે મેં કહ્યું તું નવાઈ નહીં, કપડાં કઢાઈ નહીં, માઇનસ ટેમ્પરેચર છે, ઓક્સિજન ઓછો છે. કયો નિયમ છે? પ્રાકૃતિક નિયમ. આપણા શરીરનું ટેમ્પરેચર મેન્ટેન કરવું પડે. હું એકલો પહાડોમાં જનારો હતો. એ સાધુ મારી વાત ના માન્યા, નાયા બ્રહ્મપુત્રમાં, તબિયત બગડી, પાછા અવતર્યા. એમણે આખી જિંદગી પૂજાપાઠ કર્યા તો પણ એમને કૈલાસની યાત્રા થઈ નહીં. અને મેં કશું નહીં કર્યું તો પણ સફળતાપૂર્વક યાત્રા કરી કારણ કે મને ખબર પડી ગઈ આ નિયમ જ ઈશ્વર છે. તમે હમણાં ખાશો, લગભગ સમય થઈ ગયો છે. ખાધા પછી કેટલુંક વાળમાં જશે, કેટલુંક આંખમાં જશે, કેટલુંક હાડકામાં જશે, તમે નક્કી કરો છો કે જાતે થાય છે? એ જે જાતે થાય છે ને એ નિયમનું નામ જ ઈશ્વર છે. પ્રત્યેક કણ બધો નિયમથી ચાલે, કશું બેફામ ચાલતું જ નથી. આ પૃથ્વી ધરી ઉપર નમીન ગોળ ગોળ ફરે. તમે ગમે એટલા બખાડા કરો એ પરફેક્ટ ધરી ઉપર ફરે જાય. હા કે ના? ચંદ્ર પૃથ્વીની ફરતે ફરે, પૃથ્વી ચંદ્રને કાખમાં લઈને સુરજની ફરતે ફરે, આખી સૂર્યમાળા આકાશગંગામાં ફરે, આકાશગંગા બ્રહ્માંડમાં ફરે, રોજ સૂર્યોદય થાય. હા કે ના? બધું નિયમથી થાય. આ પ્રાકૃતિક નિયમ છે. તો મિત્રો આ બધા નિયમો પ્રમાણે વર્તીએ તો જિંદગી જીવવાની મજા પડે, આપણા લક્ષ્ય એચીવ થાય. કન્ડિશન્સ એપ્લાય. શું? નિયમનો ભંગ થાય તો દુઃખ આવે ને આવે. હમણાં તમે સીડી ઉતરો, પગથિયા ઉતરતા કયો નિયમ કામ કરે? ગુરુત્વાકર્ષણનો નિયમ. તમે એમ કહો કે ના ના હું તો પૂજાપાઠ કરું છું, સીધો જ ચાલીશ.
તો પડો હેઠા, કારણ કે ગુરુત્વાકર્ષણના નિયમ પ્રમાણે તમારે પગ મૂકવો પડે. તો બરાબર 12:30 વાગ્યા છે. તમારી પાસે બિલકુલ 1.5 કલાકનો બ્રેક છે. 30 મિનિટ તમે જમવામાં લેશો, રાઈટ? ત્યારબાદ તમે અહીંયા ફિલ્મો જોશો. અહીંયા કોણ કોઓર્ડિનેટ કરશે ભાઈ? હું આની અંદર ફિલ્મ મૂકીને જાઉં છું, એ ફિલ્મ એમને બતાડવાની છે. તો આપણે એવી અપેક્ષા રાખીએ કે તમે 1:15 વાગે પાછા આવી શકો જમીન, તો તમને 45 મિનિટ જેટલો સમય મળશે. 45 મિનિટ ભોજનના સફિશિયન્ટ છે ને? અને પછી 45 મિનિટ ફિલ્મ જુઓ. ક્લાસ 2 વાગે શરૂ થશે, પણ ભણવાનું બંધ નહીં થાય. જમ્યા પછી શું કરવાનું છે? જે સમય મળે એમાં અત્યાર સુધી જે ચર્ચા થઈ એમાં તમને શું લાગે છે પોતાના મિત્રો સાથે ચર્ચા કરો. ક્લિયર? જે પણ ખબર પડી, જેને પ્રશ્નો છે, કંઈ ગૂંચવાડો છે, નામ લખ્યા વગર અહીંયા ચિઠ્ઠી મૂકી શકો છો. હું તમારા પ્રશ્નોનો જવાબ આપીશ. કોઈ પણ જિંદગીને મૂંઝવતા પ્રશ્નો, કારણ કે આ રમત જિંદગીની છે, રાઈટ? મને કેવા પ્રશ્નો આવે ખબર? મારે પ્રપોઝ કરવું છે પણ કેવી રીતે પ્રપોઝ કરવું? તો આવા પ્રશ્નો પણ વેલકમ છે. ધન્યવાદ.